હવે આપણે અહીંથી આપણું ગ્રેવિટેશનમાં કાલે જ્યાં સ્ટોપ કર્યું હતું ત્યાંથી આગળ વધીએ છીએ. ચાલો એક એક્ઝામ્પલથી હું તમને પાછું સ્ટાર્ટ કરું છું. એક એક્ઝામ્પલ હું અહીંયા લખી રહ્યો છું. આ એક્ઝામ્પલ સેમ તમારે છે ને છોકરાઓ 12th ની અંદર બી ફર્સ્ટ ચેપ્ટરની અંદર બી આવશે. તો અહીંયા એ એક્ઝામ્પલ શું કે છે જોજો. એ માસ capital M is split. A mass capital M is split into two parts, small m and capital M minus small m, which are then separated by a certain distance, પછી પૂછે છે what ratio small m by capital M maximizes the gravitational force. What ratio maximize the gravitational force between the parts. સેમ ક્વેશ્ચન છોકરા આપણું 12th નો ટેક્સ્ટ ઇલ્યુસ્ટ્રેશનમાં આવશે. ફર્સ્ટ ચેપ્ટરની અંદર તે ત્યાં 4 જ આવશે. તો આવી રીતનો આપણો એક ક્વેશ્ચન છે. મને છે ને અહીંયા ફોન્ટ મારા તે વ્યવસ્થિત નથી દેખાતા. કાલના વિડીયોની અંદર તે 2-3 છોકરાઓના મને મેસેજ આવ્યા હતા. જરાક જોજો ને ફોન્ટ કેમ ખરાબ દેખાય છે આવી રીતના. વિશાલભાઈ કંઈક કેમેરામાં પ્રોબ્લેમ નથી ને? ક્લેરિટી નથી ફોન્ટની. ચાલો હવે અહીંયા ટૂંકમાં આ એક કેપિટલ એમ માસનો આપણી પાસે ડિસ્કશનમાં એમ કે છે કે કેપિટલ એમ માસનો એક કોઈ બોડી છે એ સ્પ્લિટ થાય છે 2 પાર્ટની અંદર. સ્પ્લિટ ઇન્ટુ 2 પાર્ટ્સ, સ્મોલ એમ એન્ડ કેપિટલ એમ માઇનસ સ્મોલ એમ, which are then separated by a certain distance. પછી બેને આપણે certain distance સેપરેટ કરી નાખીએ છીએ. રેશિયો પૂછ્યો છે સ્મોલ એમ અપોન કેપિટલ એમ નો. શેની માટેનો? તો કે મેક્સિમાઇઝ ધી ગ્રેવિટેશનલ ફોર્સ બિટવીન ધ પાર્ટ. એટલે કે હું સોલ્યુશન તમને કહું કે આવી રીતનું એક કેપિટલ એમ માસનો ઓબ્જેક્ટ છે એ 2 પાર્ટની અંદર જાય છે. આવી રીતના છોકરા સ્પ્લિટ થાય છે ને કીધું જ છે. કેપિટલ એમ માસનો ઓબ્જેક્ટ એક જે છે ને એ સ્મોલ એમ માસનો ઓબ્જેક્ટ થઈ ગયો અને બીજો કેપિટલ એમ માઇનસ સ્મોલ એમ નો થઈ ગયો. which are then separated by a certain distance. Let's assume કે બંને વચ્ચેનું ડિસ્ટન્સ r છે. બંને પાસે માસ હશે તો માસ હોય એટલે એકબીજા ઉપર એ છોકરાઓ ગ્રેવિટેશનલ ફોર્સ એક્ઝર્ટ કરે. then separated by a certain distance. મેં certain distance સેપરેટ કરી દીધા. then separated by what ratio small m upon capital M maximize the gravitational force. તો ગ્રેવિટેશનલ ફોર્સની ફોર્મ્યુલા લખું. ટૂંકમાં આ ઓબ્જેક્ટ એટલા સ્મોલ હશે કે હું આ બંને બોડીને પોઈન્ટ માસ તરીકે ટ્રીટ કરી શકતો તો જ આ એપ્લિકેબલ થાય. તો અહીંયા ફોર્સની ફોર્મ્યુલા થાય કેપિટલ G m1 m2, ધેટ મીન્સ m1 એટલે સ્મોલ m, m2 એટલે કેપિટલ m માઇનસ સ્મોલ m અપોન બંને વચ્ચેના ડિસ્ટન્સનો સ્ક્વેર, ધેટ ઇઝ r સ્ક્વેર. હવે આને મારે મેક્સિમાઇઝ કરવું છે. આને આપણે મેક્સિમાઇઝ કરવું હોય તો શું કરવું? રેડી થઈ ગયું ને? ફોન્ટમાં તમને ફેર પડ્યો એમ કઈ લાગે છે? અક્ષરો સુધરે એવું ક્લેરિટી વાઇઝ નહીં?
બરાબર દેખાય છે ને ટૂંકમાં? ઓકે રેડી. તો અહીંયા ફોર્સ F ઇઝ ઇક્વલ ટુ G m1 m2 અપોન r સ્ક્વેર. અચ્છા મારે ફોર્સ નથી જોતું ને, મારે મેક્સિમાઇઝ ધી ગ્રેવિટેશનલ ફોર્સ જોતું છે. મીન્સ કે ગ્રેવિટેશનલ ફોર્સને મેક્સિમાઇઝ કરવું છે. અને જ્યારે કોઈ બી ફિઝિકલ ક્વોન્ટિટી મેક્સિમાઇઝ થાય કે મિનિમાઇઝ થાય તો એનું ડિફરન્શિએશન ઝીરો થાય. તો મારે આ ફોર્સનું ડિફરન્શિએશન ઝીરો કરી નાખીશ, મને આન્સર મળી જશે. બટ હવે આની આ વસ્તુને આપણે ક્રેમ કરીને ગયા હોય ને તો અહીંયા મૂંઝાય કે ડિફરન્શિએશન કરવું કોની રિસ્પેક્ટમાં? આર ની રિસ્પેક્ટમાં, માસની રિસ્પેક્ટમાં, કેપિટલ જી તો કોન્સ્ટન્ટ છે તો એની રિસ્પેક્ટમાં તો થાય નહીં. તો હવે તમે અહીંયા વિચારવું પડે. એને ક્લિયરલી ક્વેશ્ચનમાં લખીને આપ્યું છે which are then separated by a certain distance. certain distance. ટૂંકમાં આ certain distance છે, ટૂંકમાં એને આ આર મારે ફિક્સ રાખવાનો છે. તો વિચાર કરો એફ ને મારે મેક્સિમાઇઝ કરવું હોય તો ડિફરન્શિએશનમાં કેપિટલ જી ઇટસેલ્ફ કોન્સ્ટન્ટ, સ્મોલ આર હું ફિક્સ રાખું છું, વેરી નથી કરતો. તો હવે કોણ ચેન્જ થવાનું છે? તો કે ભાઈ સ્મોલ એમ જ થયો, કારણ કે કેપિટલ એમ આખી બોડીનું માસ એ ફિક્સ છે. સ્મોલ એમ કંઈક જુદું હોય. હું સ્મોલ એમ એવો સેટ કરું કે જેથી કરીને બંને વચ્ચેનો ફોર્સ મેક્સિમમ થાય. ધેટ્સ વાય મારે લખવાનું ડી એફ બાય ડી સ્મોલ એમ ઇઝ ઇક્વલ ટુ 0. આખા ફોર્સના ઇક્વેશનનું ડિફરન્શિએશન કરવાનું છે વિથ રિસ્પેક્ટ ટુ સ્મોલ એમ. કારણ કે કેપિટલ એમ તો ફિક્સ છે, માસ ટોટલ માસ ફિક્સ છે, કેપિટલ જી ફિક્સ છે, ડિસ્ટન્સ ફિક્સ છે. એટલા માટે તો મેં થિયરી લખાવી તમને ક્વેશ્ચનની અંદર. આ બાકી તો સિમ્પલ આવી રીતના ડ્રો કરતા મને આવડે છે. સીધું પૂછી લેત એમાં તમને કે સર્ટેન ડિસ્ટન્સ છે. તો હવે અહીંયા ડી બાય ડીએમ હું કેપિટલ એફ ની વેલ્યુ પુટ કરી દઉં, જી સ્મોલ એમ કેપિટલ એમ માઇનસ સ્મોલ. અચ્છા એક કામ કરું અને મલ્ટીપ્લાય બી કરી દઉં, કેપિટલ જી સ્મોલ એમ કેપિટલ એમ માઇનસ સ્મોલ એમ સ્ક્વેર અપોન આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. સો ધેટ્સ વાય જી અપોન આર સ્ક્વેર બહાર આવી ગયું. અચ્છા આનું ડિફરન્શિએશન કરો તો સ્મોલ એમ નું સ્મોલ એમ ની રિસ્પેક્ટમાં 1 થઈ જાય એટલે કેપિટલ એમ વધે, માઇનસ સ્મોલ એમ સ્ક્વેર નું એમ ની રિસ્પેક્ટમાં 2 સ્મોલ એમ થાય ઇઝ ઇક્વલ ટુ 0. ધેટ મીન્સ કે અહીંયા આપણે કેપિટલ એમ માઇનસ 2 સ્મોલ એમ ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જાય તો સ્મોલ એમ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એમ બાય 2 થઈ જાય. ટૂંકમાં એને કીધું જ ને રેશિયો સ્મોલ એમ અપોન કેપિટલ એમ મને પૂછ્યો છે, તો હું આના પરથી આન્સર એવી રીતના લખી શકું કે સ્મોલ એમ અપોન કેપિટલ એમ ઇઝ ઇક્વલ ટુ 1/2. તમારું આન્સર પૂરું થઈ ગયું. 12th માં જો હું અત્યારે અહીંયા કરાવું છું, 12th માં હું કીધું હશે ખબર છે? A charge capital Q is split into a body having charge capital Q is split into two parts. One part has charge small q and the remaining part has charge capital Q minus small q, which are separated by a certain distance. What ratio small q upon capital Q maximize the electric force between the parts? ને 1/2 જ આવશે. ટૂંકમાં જ્યાં કેપિટલ એમ દેખાય ત્યાં કેપિટલ ક્યુ હશે અને સ્મોલ એમ દેખાય ત્યાં સ્મોલ ક્યુ ચાર્જ હશે. પહેલું ચેપ્ટર 12th નું જ ચાલે છે એમ સમજવાનું છે. આ તો તમને ઓલા આપણે શું છે જનરલી લાસ્ટ યર મેં ભણાવ્યું હોય તું ને એડવાન્સમાં, આ ચેપ્ટર હું ફર્સ્ટ ચેપ્ટર પતે ને પછી ભણાવું, ફર્સ્ટ અને સેકન્ડ પતે ને પછી. પણ એ સિક્વન્સ હજી તમને સેટ ન થતી હોય એટલા માટે મેં પહેલા લીધું. ખરેખર 12th નું પહેલું મેં બનાવી દીધું હોય, પોટેન્શિયલ બીજું બનાવી દીધું હોય, પછી બધું રિલેટ જ કરવાનું આવે. આપણે ઉલટું કરશું, આના બેઝ ઉપર ત્યાં રિલેટ કરશું, બે રીતે શક્ય જ છે. એટલા માટે આ તો શું છે કે આમ 11માનું એક ચેપ્ટર બાકી છે એવું મનમાં ન રહે ને એટલા માટે મેં પહેલા લીધું, બાકી આ ચેપ્ટરને પછી જ ભણવું જોઈએ ખરેખર. હવે આપણે એક નવો ટોપિક શરૂ કરીએ. હા ભાઈ, એક કરતા વધારે પાર્ટની અંદર સ્પ્લિટ થતો હોય સેમ માસ, હા તો સર કઈ રીતે કરવાનું? તો બે વચ્ચે બેટા પોઈન્ટ તો તારે પહેલા નેટ ફોર્સ ફાઇન્ડ કરવું પડે ને. કાલ ભણાવ્યું હતું એમ પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન થી. કારણ કે આ ફોર્મ્યુલા તો ડીએફ બાય ડી એમ ઇઝ ઇક્વલ ટુ 0 આ ફોર્મ્યુલા તો જ વેલિડ છે ને જો બે પોઈન્ટ માસ હોય કે બે હોય ઓબ્જેક્ટ હોય.
બાકી તો પહેલા મારે નેટ ફોર્સ ફાઇન્ડ કરવું પડે, એમાં કયો વેરિયેબલ આવે છે જોવું પડે. ખબર પડી ને મેં શું કીધું? 3 પાર્ટમાં થયું પછી તું કોના ઉપર શું કરવા માંગે છે, કોની વચ્ચેનો ફોર્સ મેક્સિમમ કરવા માંગે છે, એ તો જોવું પડશે ને. આમાં તો એને ક્લેરિટી સાથે કીધું જ છે કે આ મને બંનેનો રેશિયો આપો, ગ્રેવિટેશનલ ફોર્સ બિટવીન ધ પાર્ટ્સ. બિટવીન એટલે બે પાર્ટ વચ્ચે. ચાલો નેક્સ્ટ આપણે હેડિંગ આપીએ ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી યા ગ્રેવિટેશનલ ફિલ્ડ, તમે જે કહો એ છોકરાઓ. ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી યા ગ્રેવિટેશનલ ફિલ્ડ. ટૂંકમાં ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા યા ગુરુત્વીય ક્ષેત્ર, તમને ગમે એ પૂછી શકે. તમને અમુક ક્વેશ્ચનમાં એવું કીધું હશે ફાઇન્ડ ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી, અમુકમાં એવું કીધું હશે ફાઇન્ડ ગ્રેવિટેશનલ ફિલ્ડ. સેમ આવી રીતના ઇલેક્ટ્રિક ફિલ્ડ આવશે, જેમ ગ્રેવિટેશનલ ફિલ્ડ આવ્યું એવી રીતના ઇલેક્ટ્રિક ફિલ્ડ. ત્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી યા ઇલેક્ટ્રિક ફિલ્ડ બંને સેમ જ છે. ક્લેરિટી રાખજો નામ વાઇઝ કે ભાઈ મને ઈ ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી કે ગ્રેવિટેશનલ ફિલ્ડ કે બે સેમ જ છે. અચ્છા, હું આવી રીતના એક તમારી સામે સિસ્ટમ ઓફ માસ ડ્રો કરું છું. ટૂંકમાં અહીંયા એક દળ ધરાવતા ઘણા બધા કણો પડ્યા છે, અથવા આખું એક બોડી, ટૂંકમાં લાર્જ બોડી પડી છે જેનું માસ કંઈક છે. આનું માસ હું અહીંયા કેપિટલ એમ સ્મોલ એમ એઝ્યુમ કરી લઉં છું. આ સિસ્ટમ ઓફ માસ છે, ટૂંકમાં દળોનું તંત્ર છે. અચ્છા, જો કોઈ બોડી પાસે ચાર્જ હોય, પહેલા હું તમને કાલના એક્ઝામ્પલથી પાછું યાદ કરાવું કે કોઈ મેગ્નેટ હોય તો મેગ્નેટને એની સરાઉન્ડિંગમાં એનું મેગ્નેટિક ફિલ્ડ હોય. મેગ્નેટિક ફિલ્ડ રિયલ છે, મેગ્નેટને મેગ્નેટિક ફિલ્ડ હોય. ખબર કેમ પડે? એક લોખંડની ખીલી લાવો તો ખબર પડે કે એનું મેગ્નેટિક ફિલ્ડ છે કે નહીં. એમ ચાર્જ હોય ને, ચાર્જ શું છે સર? એ કોઈ બી બોડીની ઇન્ટરનલ પ્રોપર્ટીઝ છે. માસ શું છે? એની ઇન્ટરનલ પ્રોપર્ટીઝ છે કે ઘણા બધા કણો ભેગા થાય, બધા કણોનો માસ ભેગા થઈને એક આખી બોડીનું માસ જનરેટ થતું હોય. એ જે પાર્ટિકલ છે એની અંદર ઇલેક્ટ્રોન્સ બધા રિવોલ્વ કરતા હોય, પ્રોટોન ઇલેક્ટ્રોન હોય, એને અકોર્ડિંગ એનો ચાર્જ આવે. ચાર્જ હોય તો એની સરાઉન્ડિંગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય. માસ હોય તો એની સરાઉન્ડિંગમાં ગ્રેવિટેશનલ ફિલ્ડ હોય. તો મેં અહીંયા શું કીધું કે સિસ્ટમ ઓફ માસ છે. ધેટ ઇઝ સિસ્ટમ ઓફ માસ. દળોનું તંત્ર છે જેનું મેં માસ એમ લખ્યું છે. તો માસ હોય તો એની સરાઉન્ડિંગમાં ગ્રેવિટેશનલ ફિલ્ડ હોય. તો હું કહું છું હોય, મારો શબ્દ એવું છે કે હોય. છે કે નહીં ચેક તો કરવું પડે ને. જેમ કે તમે ગામમાંથી મેગ્નેટ લાવો, કે મેગ્નેટ કામ કરે જ છે, મેગ્નેટ બરાબર જ છે. તમે શું કહો? લે ભાઈ જોતો એકાદું લોખંડ આવ્યા ચોંટારો, ચોંટેશ કે નહીં? તો આપણે કહીએ કે ઓકે મેગ્નેટ ઓકે છે. એમ મેં એમ કહી દીધું કે આ સિસ્ટમ ઓફ માસ, માસ છે એટલે એની સરાઉન્ડિંગમાં ગ્રેવિટેશનલ ફિલ્ડ હોય. તમે એમ કહો એમ નહીં સાહેબ, તમે ચેક તો કરો છે કે નહીં. એ ચેક કરો છે કે નહીં એની માટે હું એક ટેસ્ટ માસ લાવું છું m0. જે મેં કાલે તમને કીધું હતું. હું એક ટેસ્ટ માસ, પરીક્ષણ દળ કહેવાય. આપણે 12માના પહેલા ચેપ્ટરમાં ટેસ્ટ ચાર્જ લાવશું, પરીક્ષણ વિદ્યુત ભાર. અહીંયા પરીક્ષણ દળ આવ્યું છે કે નહીં ચેક કરવા માટે. ઓકે ઓકે ભાઈ, ડન સર. આ m0 નો એક પાર્ટિકલ છે, ટેસ્ટ માસ તમે લેવા રેડી. અહીંથી કેટલા ડિસ્ટન્સે મૂક્યું? તો કે સાહેબ તમે એને r જેટલા ડિસ્ટન્સે લઈ ગયા. r જેટલા ડિસ્ટન્સે છે. આ ટેસ્ટ માસ જ કેમ કીધું સાહેબ? તમે એમ કેમ ન લેવા? માની લો એક મેગ્નેટ કામ કરે છે કે નહીં, એની માટે મારે એવા ઓબ્જેક્ટ સાથે એને ચોંટાડવું જોઈએ ને કે જે મેગ્નેટની મેગ્નેટિક ફિલ્ડની પરીક્ષા થાય. જો આ માસ એટલું લાર્જ હોય કે ભાઈ આ સિસ્ટમ ઓફ માસનું ગ્રેવિટેશનલ ફિલ્ડ દબાઈ જાય, તો એવા પાર્ટિકલને લાવીને મારે કામ શું?
મારે કોનું ગ્રેવિટેશનલ ફિલ્ડ જોઈએ છે? સિસ્ટમ ઓફ માસનું કે IM0 નું? સિસ્ટમ ઓફ માસનું. એટલે આ જે ટેસ્ટ માસ છે એનું માસ વેરી વેરી સ્મોલ છે, નેગ્લિજિબલ છે. આનું માસ ખૂબ નાનું છે એટલે એને સરાઉન્ડિંગમાં એનું ગ્રેવિટેશનલ ફિલ્ડ બી નેગ્લિજિબલ છે. એટલે જે કંઈ મેઝર થવાનું છે એ સિસ્ટમ ઓફ માસનું જ ગ્રેવિટેશનલ ફિલ્ડ યા ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી મેઝર થવાની છે. એવું ન ચાલે ને કે આ M0 એટલું લાર્જ હોય કે એના ગ્રેવિટેશનલ ફિલ્ડમાં આવી જાય, મેઝર જ ન થાય. જે આપણે 12th ના ચેપ્ટર 1 ની અંદર આખા એક્ઝામ્પલ થ્રુ હું તમને સમજાવીશ કે અહીંયા ચાર્જની વેલ્યુ મોટી હોય તો શું થાય. અત્યારે ખાલી તમને કહું છું વર્ડિંગની અંદર. તો અહીંયા આ વેરી સ્મોલ છે. જો ઈ વેરી લાર્જ હોત તો આ બોડીને પોતે એટ્રેક્ટ કરી લે, તો આર જ બદલાઈ જાય. મારે આનું ગ્રેવિટેશનલ ફિલ્ડ માપવું છે અને આ લાર્જ હોય તેને ખેંચી લે, આર ચેન્જ થઈ ગયો, આર ચેન્જ થઈ ગયો, તો જે મેઝર થયું એ ખરેખર ગ્રેવિટેશનલ ફિલ્ડ હતું જ નહીં, કારણ કે આર ડિક્રીઝ થઈ ગયો તો G(m1m2)² મુજબ તમારું ફોર્સ બી ચેન્જ થઈ ગયું. પાછું એવું નહીં કહેવાનું, સાહેબ આ તો તમે લાર્જ બોડી અને ઓલું સામે M0, તમે તો કીધું હતું ને પોઈન્ટ માસ. હું ખાલી એક એક્ઝામ્પલ થ્રુ સમજાવું છું. બાકી ન્યૂટન્સ લો ઓફ ગ્રેવિટેશન જે છે એ પોઈન્ટ માસ યા સ્ફિયર યા જે કાલે થર્ડ પોઈન્ટ મેં લખાયું હતું, જ્યારે ડાયમેન્શન નેગ્લિજિબલ હોય વિથ રિસ્પેક્ટ ટુ ધેટ સેપરેશન, તો જ એપ્લિકેબલ છે, અધરવાઇઝ એપ્લિકેબલ નથી. તો અહીંયા આપણે લખી શકીએ છોકરાઓ, પહેલા હું તમને આનું સ્ટેટમેન્ટ લખાવું છું. that is due to system of mass, due to system of mass, આ પોઈન્ટ P કહી દઉં છું છોકરાઓ, due to system of mass gravitational field या field intensity, gravitational field intensity at point P is defined as gravitational force exerted on test mass which located at point P, comma, per unit test mass. ટૂંકમાં due to system of mass gravitational field intensity at point P is defined as gravitational force exerted on test mass. આ test mass પર જે gravitational force exert થયું on test mass which located at point P per unit test mass. હવે જો છોકરાઓ, ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી યા ગ્રેવિટેશન જે છે એને આપણે I કહી શકીએ. ટૂંકમાં આપણી મોડ્યુલની અંદર એને I કીધું છે. આને E બી કહી શકાય. બરાબર, તમે સમજો. અને I બી કહી શકો, ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટીને I બી કહી શકો, ગ્રેવિટેશનલ ફિલ્ડને તમે E બી કહી શકો. જો આગળ જતા 12th ના ચેપ્ટર 1 માં ઇલેક્ટ્રિક ફિલ્ડને આપણે E જ કહેવાના છે. હું તમને આ બધાની અંદર ક્લેરિટી એટલા માટે આપું છું કે ઘણી વખત છોકરાઓ આવી એરર કરે છે. PYQ ની અંદર ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી E વાંચીને ઇલેક્ટ્રિક ફિલ્ડ સમજી લે છે. એના નોટેશન બે ચાલે છે. આપણા મોડ્યુલમાં I આપ્યું છે એટલે હું તમને I થી ભણાવું છું, પણ એ તો HCV આપશે. તો આપણે ગમે વર્ડિંગ વાંચવાનું કે ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી છે. આપણે અહીંયા ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી I એટલે મેં શું કીધું, ઇઝ ડિફાઇન્ડ એઝ, અહીંથી ખરેખર શરૂ થયું, ગ્રેવિટેશનલ ફોર્સ એક્ઝર્ટેડ ઓન ટેસ્ટ માસ. તો ગ્રેવિટેશનલ ફોર્સ એક્ઝર્ટેડ ઓન ટેસ્ટ માસ એટલે FG which located at point P per unit test mass. યુનિટ ટેસ્ટ માસ એટલે M0 ડિનોમિનેટરમાં આવે. તો આખું આ સિસ્ટમ ઓફ માસ છે એ P ને
આવી રીતના એટ્રેક્ટ કરશે FG થી. અચ્છા, કારણ કે આ શું કરે તો એટ્રેક્ટિવ ફોર્સ છે. ગ્રેવિટેશનલ ફોર્સ કાન્ટ બી રિપલ્સિવ. રિપલ્સિવ હોય જ ના શકે. તો જે ડેફિનેશન લખી, ટૂંકમાં અહીંથી આપણી ડેફિનેશન ખરેખર શરૂ થઈ. ગ્રેવિટેશનલ ફોર્સ એક્ઝર્ટેડ ઓન ટેસ્ટ માસ પર યુનિટ ટેસ્ટ માસ. તો FG કેમ લખાય? તો કે સાહેબ હાલો ને, ફોર્મ્યુલા તમને ખબર જ છે. G m1 એટલે m, m2 એટલે m0 અપોન બંને વચ્ચેના સેપરેશનનો સ્ક્વેર અપોન m0 ગયા. તો અહીંથી તમારી પાસે ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી યા ગ્રેવિટેશન ફિલ્ડની ફોર્મ્યુલા આવી ગઈ. ધેટ ઇઝ I ઇઝ ઇક્વલ ટુ gm/r². I ઇઝ ઇક્વલ ટુ gm/r². રેડી? તમે જો મારી વાત તમને યાદ, હવે કદાચ સમજાય, યાદ હોય તો સમજાશે. કે મેં પહેલા કીધું હતું કે m0 ટેસ્ટ માસ લીધું ને ત્યારે મેં કીધું હતું હું કોનું ગ્રેવિટેશનલ ફિલ્ડ મેઝર કરવા માંગુ છું? સિસ્ટમ ઓફ માસનું. અને એમાં જો સિસ્ટમ ઓફ માસનું જ માસ આવ્યું, ટેસ્ટ માસ આવ્યું જ નહીં. ટૂંકમાં આની સરાઉન્ડિંગમાં ગ્રેવિટેશનલ ફિલ્ડ છે કે નહીં એ નક્કી કરવા માટે એક હું ટેસ્ટ માસને લાવ્યો. એ ટેસ્ટ માસ પર જે ફોર્સ લાગ્યું એને ઈ માસથી મેં એના ટેસ્ટ માસથી એને ડિવાઈડ કરી નાખ્યું. એટલે મને આ જે ટેસ્ટ માસ આપણી સોરી સિસ્ટમ ઓફ માસ છે, સિસ્ટમ ઓફ માસની ગ્રેવિટેશનલ ફિલ્ડ યા ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી મળી ગઈ. ધેટ્સ ઇટ. હવે અમારે જેટલા બી બોડી છે ને, પોઈન્ટ માસ, રિંગ, ડિશ, શીટ, રોડ, પછી હોલો સ્ફિયર, સોલિડ સ્ફિયર, આ બધાને ગાને ગ્રેવિટેશનલ ફિલ્ડ યા ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી ફાઇન્ડ કરવાની આવશે. ચાલો આને વેક્ટોરિયલી લખવું હોય છોકરાઓ. અચ્છા, આ વેક્ટોરિયલી લખવું હોય આપણે હમણાં એના બી પોઈન્ટ્સ લખી નાખીએ. પહેલા તો આ વેક્ટર ક્વોન્ટિટી છે. ચલો તો I ઇઝ ઇક્વલ ટુ આનો યુનિટ લઈ લઈએ. પહેલાનો યુનિટ લઈએ તો ખરેખર આનો યુનિટ શું થશે? FG અપોન m0 છે એટલે ફોર્સ ન્યૂટન પર કેજી. તમે યાદ રાખજો છોકરાઓ, જોજો અહીંયા બરાબર સમજજો કે તમને ગ્રેવિટેશનલ ફિલ્ડ યા ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટીનો યુનિટ પૂછું, ન્યૂટન પર કુલમ્બ જ બોલવાનું. પણ તમને ક્યારેક હેરાન કરવા માટે અને સિમ્પ્લિફાઈ કરીને મીટર પર સેકન્ડ સ્ક્વેરે આપશે, તો એને એક્સેલરેશન નહીં સમજી બેવાનું. બેના યુનિટ સેમ છે, બે ફિઝિકલ ક્વોન્ટિટીનું સિગ્નિફિકન્સ જુદું જુદું છે. ન્યૂટન પર કેજી એટલે સિમ્પ્લિફાઈ કરો તો મીટર પર સેકન્ડ સ્ક્વેર થાય. અચ્છા, એની ડાયમેન્શનલ ફોર્મ્યુલા L1 T-2 થશે. અચ્છા, પછી આપણે એ વેક્ટર ક્વોન્ટિટી છે. યસ, વેક્ટર ક્વોન્ટિટી. અચ્છા, વેક્ટર ક્વોન્ટિટી આવી એટલે આપણને ડાયરેક્શનની ચિંતા થઈ કે ભાઈ વેક્ટર ક્વોન્ટિટી હોય તો એની ડાયરેક્શન ક્યાં હશે? તો એની ડાયરેક્શન આપણે જોવા જઈએ તો છોકરાઓ આ તમે ફોર્મ્યુલા જુઓ તો I ઇઝ ઇક્વલ ટુ F/m0 છે. માસ તો સ્કેલર છે, તો ઇન્ટેન્સિટીની ડાયરેક્શન એ જ હશે જે ગ્રેવિટેશનલ ફોર્સની ડાયરેક્શન હશે. સો અલોંગ ધ ડાયરેક્શન ઓફ ગ્રેવિટેશનલ ફોર્સ. ડાયરેક્શન આવી ગઈ along the direction of FG vector. ચલો ઓકે, નો પ્રોબ્લેમ. સાહેબ વેક્ટોરિયલી લખીને આપો ને. જો તો આ સિસ્ટમ ઓફ માસ થી આર વેક્ટર પોઝિશન વેક્ટર આવશે ને. હવે મારે આ આર વેક્ટર પોઝિશન વેક્ટર કહેવું પડે. ત્યાં પી પોઈન્ટ પાસે મારે FG જોતું છે. તો જો ને આ વેક્ટોરિયલ તમે લખ્યું જ છે. I ઇઝ ઇક્વલ ટુ FG વેક્ટર. એટલે હું અહીંયા લખી શકું છોકરાઓ G, પહેલા તો ફોર્મ્યુલા શું આવે? gm/r². વેક્ટર ઇઝ ઇક્વલ ટુ મેગ્નિટ્યુડ ઇન્ટુ યુનિટ વેક્ટર થાય. યુનિટ વેક્ટર તો મેં કીધું એમ કે આની ડાયરેક્શન કોની ડાયરેક્શનમાં હશે? તો કે ગ્રેવિટેશનલ ફોર્સની. બટ અહીંયા તમે જોવા જાવ તો તમારો ગ્રેવિટેશનલ ફોર્સમાં આ જે પોઝિશન વેક્ટર હતો અને FG હતો, બે ઓપોઝિટ ડાયરેક્શનમાં હતો. એટલે મારે માઇનસ શું લખવું પડે? r કેરેટ. અને ધેટ્સ વાય
I વેક્ટર ઇઝ ઇક્વલ ટુ હું લખી શકું માઇનસ ઓફ GM યુનિટ વેક્ટર એટલે વેક્ટર અપોન મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર. આવું બી થઈ શકે. આ બી વેલિડ થઈ ગયું. સાહેબ તમે માઇનસ GM મેં શું કીધું કે I ની ડાયરેક્શન EFG ની ડાયરેક્શનમાં હશે. FG તમારો ક્યાં તો આ રહ્યો. પણ FG અને R એ બે પાછું ઓપોઝિટ હતું એટલે I ની ડાયરેક્શન ગ્રેવિટેશનલ ફોર્સની ડાયરેક્શન કરેક્ટ. બટ ગ્રેવિટેશનલ ફોર્સની ડાયરેક્શન તમે જેનું ગ્રેવિટેશનલ ફિલ્ડ ફાઇન્ડ કરવા માંગતા હતા એ જે પોઝિશન વેક્ટર R વેક્ટર હતો એની ઓપોઝિટમાં હતું. ધેટ્સ વાય મેં માઇનસ લખ્યું. રેડી? ઓકે ફાઇન. તો હવે આપણે બધા ઓબ્જેક્ટ માટે લેવા જઈએ. અહીંયા મેં કીધું એમ કે ઇક્વેશન તમને કદાચ થયો હશે મેં જવાબ આપી દીધો કે સાહેબ આ GM1 M2 બાસ કરીએ ન ચાલે. યુ આર રાઈટ. હવે હું તમને આ તો મેં ખાલી એક્ઝામ્પલના તौर પર કરાવ્યું. હવે આપણે બધા સ્ટાન્ડર્ડ ઓબ્જેક્ટ માટે ફાઇન્ડ કરવાનું શરૂ કરીએ. ચાલો. ગ્રેવિટેશનલ ફિલ્ડ due to point mass. Gravitational field due to point mass. ત્યાં આવશે ઇલેક્ટ્રિક ફિલ્ડ. જો ફિલ્ડ કહું ફિલ્ડ ઇન્ટેન્સિટી કહું બોથ આર સેમ. આ એક એમ માસનું પોઈન્ટ માસ છે છોકરો. ત્યાં પોઈન્ટ ચાર્જનું ઇલેક્ટ્રિક ફિલ્ડ આવશે. હવે આ એમ માસને કારણે માસ છે તો એની સરાઉન્ડિંગમાં ગ્રેવિટેશનલ ફિલ્ડ હોય છે કે નહીં ચેક કરવું છે. તો એના માટે આપણે એનાથી આર જેટલા ડિસ્ટન્સે એક ટેસ્ટ માસ m0 લાવવાના. જો ઈ ટેસ્ટ માસ પર ફોર્સ લાગે ધેટ મીન્સ કે ગ્રેવિટેશનલ ફિલ્ડ છે. મેગ્નિટ્યુડ કેટલું છે તો કે ફોર્સ લાગે અપોન એના માસથી એને ડિવાઈડ કરી નાખો તો કામ પતી ગયું. ચાલો ભાઈ હવે જુઓ તો મારે પહેલા મેગ્નિટ્યુડ વાઇઝ વાત કરીએ તો આપણે ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી આઈ આ પોઈન્ટને આપણે પી પોઈન્ટ કહી દઈએ. પી પોઈન્ટ પાસે આપણે ડિસ્કશન કરી રહ્યા છીએ. અચ્છા પહેલા મેગ્નિટ્યુડ વાઇઝ જ લખું તો આઈ ઇઝ ઇક્વલ ટુ FG બાય M0 થશે. ચલો આ બંને વચ્ચે શું લખાય તો કે GM M0 અપોન R સ્ક્વેર અપોન M0 M0 cancel out. So I is equal to GM upon R square. આ પોઈન્ટ માસ નું છોકરાઓ ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી યા ગ્રેવિટેશનલ ફિલ્ડ આવી ગયું. જો 12માં પહેલું ચેપ્ટરમાં પોઈન્ટ ચાર્જનું ઇલેક્ટ્રિક ફિલ્ડમાં શું ફેરવશે ખબર છે? હે ઈ હશે ને ત્યાં કોન્સ્ટન્ટ યુનિવર્સલ ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ G નો આવે ત્યાં કે આવે. ત્યાં માસ નો આવે ચાર્જ આવે. સો કે ક્યુ બાય આર સ્ક્વેર. આ ફોર્મ્યુલા આપણે ભરવાના છે આવતા જ વીકમાં શાયદ મંગળ બુધમાં જ. પોઈન્ટ ચાર્જનું ઇલેક્ટ્રિક ફિલ્ડ કે ક્યુ બાય આર સ્ક્વેર. જી ની જગ્યાએ ટૂંકમાં યુનિવર્સલ ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટની જગ્યાએ આપણો ત્યાં ઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ વિદ્યુતીય અચળાંક કે આવી જાય. ચાર્જની જગ્યાએ સોરી માસની જગ્યાએ ચાર્જ આવી જાય. પૂરું. ઓકે સાહેબ વેક્ટોરિયલી લખતા શીખવાડો ને સદિશ સ્વરૂપે કેમ લખું. ચાલો ભાઈ તો વેક્ટોરિયલી હું તમને લખતા શીખવાડી દઉં. યાદ ઈ પણ રાખવાનું છે છોકરાઓ કે ભાઈ ગ્રેવિટેશનલ ફિલ્ડ યા ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી માં એનું જ માસ આવે છે. ટેસ્ટ માસ થી ઇન્ડિપેન્ડન્ટ છે. ટેસ્ટ માસ ને કઈ ઇફેક્ટ નથી કરતું. વેક્ટોરિયલી લખીએ ચાલો તો ભાઈ તો વેક્ટોરિયલી મારે આમ લખાય I વેક્ટર ઇઝ ઇક્વલ ટુ FG વેક્ટર અપોન M0. પહેલા મારે વેક્ટોરિયલ લેવું હોય તો હું એમ કહી શકું કે આ જે તમારો એમ માસ છે ને એનાથી આર વેક્ટર ટૂંકમાં પોઝિશન વેક્ટર પર પી પોઈન્ટ રહેલો છે અને આ M0 ને એટ્રેક્ટ જ કરે બકા કારણ કે ગ્રેવિટેશનલ ફોર્સ તો એટ્રેક્ટિવ ફોર્સ જ છે. તો ભાઈ આઈ ની ડાયરેક્શન FG ની ડાયરેક્શનમાં બટ આને મારે લખવું હોય તો શું લખાય G. ચાલો તો આની વેલ્યુ GM M0
upon r square upon n0. ચલો તો fg is equal to વેક્ટર ફોર્મમાં લખો તો મેગ્નિટ્યુડ ઇન્ટુ યુનિટ વેક્ટર. અચ્છા, fg વેક્ટરની ડાયરેક્શન તમારા r વેક્ટરની ઓપોઝિટમાં છે, સો માઇનસ r કેરેટ. તો m0 ગયા અને અહીંથી તમારી પાસે ઇક્વેશન તૈયાર થઈને આવી ગયું, દેટ ઇઝ માઇનસ gm અપોન r સ્ક્વેર ઇન્ટુ r કેરેટ કહી શકો, યા તમે માઇનસ gm ઇન્ટુ r વેક્ટર અપોન મેગ્નિટ્યુડ ઓફ r કરી નાખો તો r ક્યુબ થઈ ગયું. આ પોઈન્ટ માસનું ગ્રેવિટેશનલ ફિલ્ડ તમને વેક્ટર ફોર્મમાં મળી ગયું છોકરા. રેડી બધાને? ઓકે ફાઇન. તો પોઈન્ટ માસનું મેગ્નિટ્યુડ વાઇઝ યાદ રાખી લ્યો gm બાય r સ્ક્વેર. હા, માઇનસ આગળ આવવાનું છે જ્યારે વેક્ટોરિયલી લખવાના ત્યારે. ગ્રેવિટેશનલમાં જેમાં લખશો ને સદિશ સ્વરૂપે વેક્ટોરિયલી લખવા જશો ને એટલે માઇનસ આવવાનું જ છે, કારણ કે પોઝિશન વેક્ટરની ડાયરેક્શન આ એટ્રેક્ટિવ ફોર્સ હોય તો આર વેક્ટર ને એફજી વેક્ટર ઓપોઝિટ હોવાના છે. ઓકે ચલો, હવે હું તમને એમ કહું છું એક એક્ઝામ્પલ આપણે લઈએ. એક એક્ઝામ્પલ, છોકરાઓ આ તમારી એક વાય એક્સિસ છે અને અહીંયા આવી રીતની એક એક્સ એક્સિસ છે. આ જે છે ને એ ઓરિજિન થયું, અહીંયા એમ માસ છે, એના કોઓર્ડિનેટ 0, a છે. આ બીજો એમ માસ છે, બે પોઈન્ટ માસ જ છે છોકરો, એના કોઓર્ડિનેટ 0, -a છે. ટૂંકમાં આ એ જેટલા ડિસ્ટન્સે છે તો આ નીચે એ જેટલા ડિસ્ટન્સે છે, એમાં કંઈ ચેન્જ નથી. આ બે જેટલા ડિસ્ટન્સે છે અને મારે આ પી પોઈન્ટ પાસે જેના કોઓર્ડિનેટ x, હું 0 કહી દઉં છું, એ પી પોઈન્ટ પાસે ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી જોઈ છે બંને પોઈન્ટ માસના કારણે. સો ક્વેશ્ચન અહીંયા લખી નાખો, બસ ક્વેશ્ચન એટલો જ છે છોકરાઓ, ફાઇન્ડ gravitational field intensity, find I at point P due to both mass. At point P due to both mass M. ચાલો શું કરશું સર હવે આપણે? તો કે પહેલા તો ભાઈ આ એક ઇન્ડિવિજ્યુઅલ એમ આને ટ્રીટ કરીએ, આ એક પોતે પોઈન્ટ માસ એમ ટ્રીટ કરીએ, બેને કારણે આપણે એની ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટીની ડાયરેક્શન. અચ્છા ચાલો નો પ્રોબ્લેમ, આપણે છોકરાઓ સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. પી પોઈન્ટ પાસે આને કારણે, અચ્છા પી પોઈન્ટ પાસે, અચ્છા જો તો છોકરાઓ અહીંયા ધ્યાન આપજો, મેં શું કીધું હતું, ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટીની ડાયરેક્શન ક્યાં હોય તો કે ગ્રેવિટેશનલ ફોર્સની ડાયરેક્શનમાં. અને ગ્રેવિટેશનલ ફોર્સની ડાયરેક્શન કાલ મેં કીધું હતું કે બંને પાર્ટિકલને કનેક્ટ કરતી લાઈનને અલોંગ હોય. તો હું તમને અહીંયા ન કહી શકું છોકરો કે જો તો ભાઈ આ પી પોઈન્ટ પાસે ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટીની ડાયરેક્શન ગ્રેવિટેશનલ ફોર્સની ડાયરેક્શન. ગ્રેવિટેશનલ ફોર્સની ડાયરેક્શન માટે તમે પહેલા બંને પાર્ટિકલને આવી રીતના કનેક્ટ કરો તો ભાઈ આમ કનેક્ટ કરો તો સ્મોલ એમ આ પી પોઈન્ટ પાસે m0 એઝ્યુમ કરવાનો છે નહીં, હવે એઝ્યુમ કરવાનો, કારણ કે આ પોઈન્ટ માસની ફોર્મ્યુલા તમને આવડી ગઈ gm બાય r સ્ક્વેર. મારે વિચારવાનું કે આને કારણે અહીંયા મારે ગ્રેવિટેશનલ ફિલ્ડ જોતું છે તો એ m0 માસ પડ્યો છે, પહેલા મેં તમને સાબિત કરાવતી વખતે લખ્યું, હવે સમજવાનું કે m0 હોય, m0 હોય તો આ m એને એટ્રેક્ટ જ કરે ને, આમ જ જવાનું, આ વેક્ટર આમ જ જવાનું. બીજી વાત તમે અહીંયા એવું બી લખી શકો
કે આની ડાયરેક્શન છે ને પોઈન્ટ માસને કારણે ટૂંકમાં પોઈન્ટ માસને કારણે ગ્રેવિટેશનલ ફિલ્ડની ડાયરેક્શન છે ને રેડિયલી ઇનવર્સ જ હશે. રેડિયલી ઇનવર્સ ત્રિજ્યાવર્તી અંદર તરફ, કારણ કે પોઈન્ટ માસ તરીકે ટ્રીટ કરશો તો એ રેડિયલી ઇનવર્સ ત્રિજ્યાવર્તી અંદર તરફ જ આવવાનું, કારણ કે એટ્રેક્ટિવ ફોર્સ છે એટલા માટે. ઓકે, આ એમ અહીંયા M0 મૂક્યો છે તેને એટ્રેક્ટ કરશે, એની ડાયરેક્શન બંનેને કનેક્ટ કરતી લાઈનને અલો અહીંયા આમ હશે, આ આઈ વેક્ટર આમ હશે. ઓકે, નો પ્રોબ્લેમ. આ 90 ડિગ્રી, આ 90 ડિગ્રી, આ થીટા છે, આ જે છે એ આઈ કોસ થીટા થઈ ગયો. હું થીટા એઝ્યુમ કર્યો, તમે ગમે ને થીટા લઈ શકો, એટલે પાછા એવું ન વિચાર કરતા કે સાહેબ આને કેમ થીટા કીધો તમે. મેં આ થીટા એઝ્યુમ કર્યો, આ આઈ કોસ થીટા થઈ ગયું, આ આઈ સાઇન થીટા થઈ ગયું. અચ્છા, આવું થીટા એઝ્યુમ કરવો જ પડે. આ તો બાકી તું વેક્ટર સમ કેમ કરવાનો યાર? વેક્ટર ક્વોન્ટિટી છે તો અહીંયા વેક્ટર સમ કરવાનો કેમ? આ થીટા તો આઈ થીટા થવાનો, કારણ કે અહીંયા જો ને ટેન થીટા હોય તો આ એ અપોન એક્સ થાય, તો આઈ ટેન થીટા એ અપોન એક્સ જ થાય, એટલે થીટા જ થવાનું છે. તો અહીંથી આઈ જે આવ્યો આના બે કમ્પોનન્ટ આવશે, આ આઈ કોસ થીટા આવશે અને નીચે તરફ આઈ સાઇન થીટા આવશે. આ આઈ કોસ સાઇન થીટા, આ આઈ સાઇન થીટા સામા સામે એકબીજાને કેન્સલ આઉટ કરી નાખે છે. તો પી પોઈન્ટ પાસે જે નેટ તમને મળે છે, પી પોઈન્ટ પાસે નેટ તમને જે મળવાનું છે ઇલેક્ટ્રિક ફિલ્ડ સોરી ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી ધેટ ઇઝ 2i cos theta. અચ્છા, 2i cos theta. I P is equal to 2 ઓકે. I ની જગ્યાએ સાહેબ શું લખશું? અહીંયા હું લખી નાખું 2i cos theta. I ની જગ્યાએ પોઈન્ટ ચાર્જ પોઈન્ટ માસ માટે મૂક બેટા, gm upon r સ્ક્વેર. આ ડિસ્ટન્સ કેટલું થશે? આ a છે, તો જો દોસ્ત આ a છે, આટલું ડિસ્ટન્સ જે છે એ x થવાનું છે. તો આ a આ x, તો આ પાયથાગોરસ પરથી a સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર થઈ જશે. સેમ આ રીતે પાયથાગોરસ પરથી અંડર રૂટ a સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર થઈ જશે. હા સર, તો આપણે અહીંયા જે લખવાનું થશે એ આ થવાનું છે ખરેખર a સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર, અને કોસ થીટા એટલે એડજસન્ટ અપોન હાઇપોટેનિયસ, એટલે એક્સ અપોન અંડર રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. સો આઈ પી તમને અહીંથી મળી જશે 2gmx અપોન આની માટે 1/2 પાવર, આની માટે 1, તો a સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર 1 પ્લસ 1/2 એટલે 3/2 મળી ગયું. ટોટલ આન્સર આવી ગયો છોકરો તમારો. પી પોઈન્ટ પાસે મને નેટ ગ્રેવિટેશનલ ફિલ્ડ યા ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી એટલી મળી. અચ્છા, હવે આમાંથી છોકરા હું તમને બીજા 4-5 અલગ અલગ કેસ બનાવું. જો માની લો છોકરાઓ આ પોઈન્ટ ખૂબ નજીક હોત તો, મીન્સ કે આ એ જે ડિસ્ટન્સ છે ને એની કરતા એક્સ વેરી સ્મોલ હોય, ધેટ મીન્સ કે ઇફ એક્સ ઇઝ વેરી વેરી લેસ ધેન એ, એક્સ ખૂબ નજીક હોય એ કરતા, ઓરિજિન થી આ બે પોઈન્ટ માસ જેટલા દૂર છે એની કરતા જે પોઈન્ટ પાસે આપણે ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી જોઈ છે સૌ નજીક છે, એક્સ ઇઝ વેરી વેરી લેસ ધેન એ હોય, તો કોને નેગ્લેક્ટ કરાય? એક્સ ને. પણ એક્સ ને કોઈ દિવસ ન્યુમરેટરમાંથી અંશમાંથી નેગ્લેક્ટ ન કરાય, કારણ કે અંશમાંથી તમે એક્સ ને નેગ્લેક્ટ કરો તો આખે આખું ટર્મ નેગ્લેક્ટ થઈ જવાનું છે, કારણ કે આખે આખું ટર્મ એક્સ ની સાથે ગુણાકારમાં છે, મલ્ટિપ્લિકેશનમાં છે. એટલે મારે નેગ્લેક્ટ ક્યાંથી કરાય? ડિનોમિનેટરમાંથી નેગ્લેક્ટ કરાય. તો ચલો તો ભાઈ હું અહીંથી ડિનોમિનેટરમાંથી નેગ્લેક્ટ કરું તો 2gmx એઝ ઇટ ઇઝ, અહીંથી તમે એક્સ ને નેગ્લેક્ટ કરો તો a સ્ક્વેર ની 3/2 એટલે 2 2 ગયા તો a ક્યુબ આવવાનો. ઓકે, નો પ્રોબ્લેમ. એનો મિનિંગ એમ થઈ ગયો કે આ પી પોઈન્ટ જો તમારા ઓ પર હોત, એનો મિનિંગ એમ થઈ ગયો ધેટ મીન્સ કે જો એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો ઈ પોઈન્ટ પાસે એટલે કે ટૂંકમાં ઓરિજિન પાસે તમારી ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી 0 થવાની છે, કારણ કે એક્સ ની વેલ્યુ 0 મૂકો તો આઈ 0 થઈ ગયું અહીંયા, અને અહીંયા 0 આમ નામે થાય જ તે, તમે જુઓ તો અહીંયા એક એમ માસ હોય, આ એ જેટલા ડિસ્ટન્સ એ તમારો ઓ પોઈન્ટ છે, અને અહીંયા એક એમ માસ હોય એ જેટલા ડિસ્ટન્સ, તો આને કારણે રેડિયલી ઇન્વર્સ આમ થાય અને આને કારણે આમ થાય, આમાં એકબીજાને ઈ છોકરાઓ
કેન્સલ આઉટ કરી નાખે. મેં આમ કીધું જોજો કે અહીંયા મેં પોઈન્ટ માસ મૂક્યો હોય m0 મેં મૂક્યો હોય m0 O પોઈન્ટ પાસે, તો m0 ને એટ્રેક્ટ કરે. જે ડાયરેક્શન એટ્રેક્ટિવ ફોર્સની એ જ ડાયરેક્શન તમારી ઇન્ટેન્સિટીની, ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી. આ m0 ને આમ એટ્રેક્ટ કરે, તો હમ બે એકબીજાને કેન્સલ આઉટ ન કરી નાખે. તો કરેક્ટ ભાઈ કે વચ્ચે જો x ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો તમારી ઈ પી પોઈન્ટને એકોર્ડિંગ ગ્રેવિટેશનલ ફિલ્ડ 0 થાય. પછી x ઇઝ વેરી ગ્રેટર ધેન a હોય તો છોકરાઓ શું થાય? મીન્સ કે આ પી પોઈન્ટ વેરી લાર્જ ડિસ્ટન્સે હોય તો, ખૂબ દૂર હોય તો કોને નેગ્લેક્ટ કરવાનું? તો સાહેબ એ ને નેગ્લેક્ટ કરવાનું. ચાલો તો ભાઈ, તો એને નેગ્લેક્ટ કરીએ આપણે, તો આઈપી પી પોઈન્ટ પાસે તમને મળશે 2gm ઇન્ટુ એક્સ, અને એને નેગ્લેક્ટ કરો તો એક્સ સ્ક્વેર એટલે 2 2 ગયા એટલે એક્સ રેસ ટુ 3 થઈ જશે. તો તમને અહીંયા મળી જવાનું છે છોકરાઓ 2gm અપોન એક્સ સ્ક્વેર. બહુ ક્લિયર છે ને? વેરી લાર્જ વ્યા જાવ તો હવે પોઈન્ટ પાર્ટિકલ જ થઈ જવાના છે. પોઈન્ટ પાર્ટિકલ માટે, કારણ કે તમને આમને મેં સમજાવું. પહેલા આ લાર્જ ડિસ્ટન્સ ભલે મેં કહી દીધું, અને એટ વેરી ફાર, ખૂબ દૂર, ટૂંકમાં ઇન્ફાઇનાઇટ વ્યા જાવ તો તમારી ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી 0 થઈ જશે. આમ સમજાઈ જાય એવી વાત છે કે નહીં? હે છોકરાઓ, જો તો હું તમને એમ કહું કે આ આપણે તમારા બે પોઈન્ટ માસ હતા, અહીંયા એમ હતું, અહીંયા એમ હતું, વચ્ચે મેં સમજાયું વેરી એક્સ ઇઝ વેરી લેસ ધેન એ માટે આવ્યું, એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 માટે આવ્યું. હવે માની લો અહીંથી આમ દૂર જતો જાવ, તો જોવો તો થીટાનો શું હાલ થવાનો? અહીંયા થીટા આવ્યા, અહીંયા થીટા આવ્યા. હવે અહીંયા આવ્યો જાવ તો જોવો તો થીટા શું થતા જવાના છે? થીટા, માની લો થીટા, અહીંયા જે થીટા હશે એની કરતા આ થીટા ઘટતો જ જવાનો. જો તમે જતા જાવ થીટા ઘટતા જાય. વેરી લાર્જ ડિસ્ટન્સ છે, થીટા ઘટતા જાય. થીટા ડિક્રીઝ થતો જાય એટલે કોસ થીટા ડિક્રીઝ થતો જાય તો ઈ કોસ 0 1 જ આવીને ઊભું રહે ને. તો પછી વેરી ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ છે, આ પોઈન્ટ પાર્ટિકલ છે gm બાય આર સ્ક્વેર ને આ gm બાય આર સ્ક્વેર, ધેટ મીન્સ 2gm બાય આર સ્ક્વેર. ડિસ્ટન્સ x છે તો 2gm બાય x સ્ક્વેર, કારણ કે થીટા શું થતા જવાના છોકરાઓ? ડિક્રીઝ થતા જવાના છે. ને છેલ્લે ડિક્રીઝ થતા કોસ થીટા ડિક્રીઝ થતો જાય, કોસ 0 1 વધે એટલે 2i આવે સિમ્પલ. અચ્છા, આના ઉપરથી તમને એક વાત સમજાણી કે આ બંને ચાર્જ પાર્ટિકલ, સોરી જો હું ચાર્જ પાર્ટિકલ બોલી જઈશ ભૂલથી, કારણ કે બે એક જ છે એટલે તમે સમજી જવાનું સાહેબ અહીંયા માસની વાત કરે છે. ચાર્જ બનાવતો હોઈશ ત્યારે માસ બોલી જઈશ, કારણ કે બે જુદું છે જ નહીં. અત્યારે જેટલું ધ્યાનથી સમજશો, આ 12માનું પહેલું ચેપ્ટર હાલે છે એવું જ માનીને હાલશો ને તો આ બધું ઈ જ છે. ત્યાં હવે આ જ પ્રોબ્લેમ અઠવાડિયે લઈને પાછો હું કરાવીશ. અહીંયા ક્યુ ક્યુ ચાર્જ લઈશ, એકવાર પ્લસ ક્યુ લઈશ, પછી પ્લસ ક્યુ માઇનસ ક્યુ લઈશ. ત્યાં બે પ્રોબ્લેમ આવે. અહીંયા તો એમ ને માઇનસ એમ આવે નહીં કઈ. ઈ જ છે, બિલીવ મી. મેં કીધું એમ કે હું પહેલી વખત ઊંધું ભણાવું છું, બાકી તો ચાર્જ પછી જ આ ભણાવ્યું હોય. તો આ બે પોઈન્ટ માસ છે તમારા. તો બે પોઈન્ટ માસને કારણે ઓ પાસે ટૂંકમાં અહીંયા બી તમારી ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી 0 હતી, અને લાર્જ ડિસ્ટન્સ ઇન્ફાઇનાઇટ વ્યા જઈએ તોય તમારી ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી 0 જ આવે. જો ને અહીંયા પ્રૂવ થયું. ધેટ મીન્સ કે આ બંને પોઈન્ટ માસની સિસ્ટમ માટે અહીંયા બી ગ્રેવિટેશનલ x બરાબર 0 એ તે ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી 0 છે, અને વેરી લાર્જ ડિસ્ટન્સ એ ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી 0 છે. તો આ પોઈન્ટ પાસે 0 છે, પછી ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી વધતી જાય મેક્સિમમ થઈને પછી ઘટતી 0 થઈ જશે. ધેટ મીન્સ કે તમને આનો ગ્રાફ પૂછી લે, માની લો તમને અહીંયા ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી નો પોઝિશન સાથેનો ગ્રાફ પૂછી લે, આ જ કેસની અંદર ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટીનો x સાથેનો ગ્રાફ પૂછી લે, તો તમે અહીંયા ડેફિનેટલી કહી શકો કે x ઇઝ ઇક્વલ ટુ 0 છે તો ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી 0 છે. અને વેરી લાર્જ ડિસ્ટન્સ એ 0 જ છે, મીન્સ કે ઇન્ક્રીઝ થઈ
વેરી લાર્જ ડિસ્ટન્સ એ 0 થઈ ગઈ. સાહેબ તો કયા ડિસ્ટન્સે સૌથી મેક્સિમમ થશે? સાહેબ તો કયા ડિસ્ટન્સે સૌથી મેક્સિમમ થશે? તો ચાલો ભાઈ, ફોર મેક્સિમમ આઈ, ફોર મેક્સિમમ ઇન્ટેન્સિટી આઈ મેક્સિમમ બને એમાં મારે ડિફરન્શિએશન શું કરવાનું થાય? 0. કોઈ પણ ક્વોન્ટિટી મેક્સિમમ કે મિનિમમ થાય તો ડિફરન્શિએશન 0. આમાં એક્સ જ એક વેરિયેબલ છે, બાકી બધું કોન્સ્ટન્ટ છે. હા બોલો ભાઈ રાજકોટ ગુરુકુળ. સર હા આપણે ચુંબક ને સ્ટીલ બે આપણે જોઈન્ટ થઈ જાય સ્ટીલ સાથે ચુંબક, તો એક્સ બરાબર 0 થયો તો ઇન્ટેન્સિટી તો હોય ને ચુંબકની. હું કહીશ તું ફરીથી. આપણે ચુંબક અને સ્ટીલ બે સાથે રાખીએ તો ચુંબક ને સ્ટીલ બે જોઈન્ટ થઈ જાય. એમ ન હોય બેટા, ચુંબક તું આમ રાખ્યું બેટા તો સ્ટીલ આમ હોય ને, સ્ટીલ આ પોઈન્ટ પાસે નથી ને, તો એ સ્ટીલ તારું છે એ વેરી નિયર થઈ ગયું ને, આ કેસ આવી ગયો ને પછી. તો ચુંબકના સેન્ટરમાં સ્ટીલ મૂકવા જઈ શકીશ? નહીં. હા, ત્યાં તો 0 જ હોય ને, બંનેને કનેક્ટ કરતી. એટલે તું ચુંબક કહેતો એટલે નોર્થ પોલ હોય સાઉથ પોલ હોય, તો હું એક્ઝેક્ટલી અહીંયા વાત કરું, ત્યાં તો 0 જ છે ને. તારે કોઈ પણ માની લો ચુંબકની જે આયરનને એટ્રેક્ટ કરવાનું, એની માટે તું ખીલીને સેન્ટર પર મૂકીશ કે નજીકમાં મૂકીશ? નજીકમાં. તો નિયરમાં તો છે જ તે, જો ને પાછું. સો ફોર મેક્સિમમ આઈ, મારે આઈ ને મેક્સિમમ કરવું હોય તો આમાં વેરિયેબલ એક એક્સ જ છે, તો મારે એનું ડિફરન્શિએશન 0 કરી દેવાનું. ડીઆઈ બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 0. તો ચાલો તો ભાઈ ડીઆઈ બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 0 કરીએ તો 2gm ડી બાય ડીએક્સ, અહીંયા બચવાનું છે છોકરાઓ એક્સ, ને અહીંયા આપણે એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેસ ટુ 3/2 ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા ક્વોશન્ટ રૂલ આવશે, ભાગાકારનો નિયમ આપણે એપ્લાય કરી દઈએ અહીંયા છોકરાઓ. તો જો તો 2gm તો ગયું. પહેલા મારે અહીંયા શું લખાય? તો કે જે ડિનોમિનેટર છે એને કોન્સ્ટન્ટ રાખવાનું, એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેસ ટુ 3/2 એઝ ઇટ ઇઝ, અને એક્સ નું એક્સ ની રિસ્પેક્ટમાં 1. પહેલા છેદને અચળ રાખો, અંશનું વિકલન કરો. હવે અંશને અચળ રાખો, છેદનું વિકલન કરો, તો એ શું આવવાનું છે અહીંયા? જો તો એનું આપણે વિકલન કરીએ તો એ શું આવશે અહીંયા? પહેલા મેં અંશ છેદને અચળ રાખ્યો, અંશનો એક્સનું એક્સની રિસ્પેક્ટમાં 1 થઈ ગયું. હવે અંશને અચળ રાખું, આનું આપણે વિકલન કરીએ ડિફરન્શિએશન, તો 3/2 ઇન્ટુ એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર, 3/2 માઇનસ 1 એટલે 1/2. પહેલા તો આ પાવરનું થયું, આઉટસાઇડ ઇનસાઇડ રૂલ. પહેલા મેં આઉટસાઇડનું કર્યું, ઇનસાઇડનું તમે હજી કરવાનું બાકી જ છે. પહેલા તો પાવર સેટ થયું, એ કોન્સ્ટન્ટ છે એટલે એક્સ સ્ક્વેરનું શું થશે? 2x ઇઝ ઇક્વલ ટુ 0. સાહેબ આ 2gm ક્યાં ગયું? 2gm 0 ના ડિનોમિનેટરમાં જઈને 0 થઈ ગયું, તેનું કામ તો પતી ગયું. તો હવે અહીંયાનો મતલબ હું આમ લખી શકું કે એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેસ ટુ 3/2 ઇઝ ઇક્વલ ટુ, આ 2 તમારું કેન્સલ આઉટ થઈ ગયું, તો અહીંયા આપણે લખી શકીએ 3x સ્ક્વેર ઇન્ટુ એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેસ ટુ 1/2. તો આમાં છોકરાઓ આપણે શું લખી શકીએ? 1/2 વ્યૂ જાય તો આપણે એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેસ ટુ 3/2 માઇનસ 1/2 કરીએ, ડિનોમિનેટરમાં લઈને 3/2 માઇનસ 1/2 એટલે 2/2 એટલે 1 ઇઝ ઇક્વલ ટુ 3x સ્ક્વેર. ધેટ મીન્સ કે એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2x સ્ક્વેર. ધેટ મીન્સ કે આપણે અહીંયા કરી શકીએ x ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ a બાય √2. x is equal to plus minus a by √2. મીન્સ કે અહીંયા આપણે એવું પ્રૂવ કર્યું કે x એક્સિસ પર x is equal to plus a by √2 એ તમારું ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી મેક્સિમમ થવાની છે, અને માઇનસ એટલે આ સાઈડે હશે. હવે સાહેબ એમાં મારે ગ્રાફ કેમ ડ્રો કરવું સમજાવી દઉં તમને, પણ ટૂંકમાં એક્સ એક્સિસ પર +1 a by √2 અને -a by √2 આ બંને જગ્યાએ તમારી ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી મેક્સિમમ થશે. હવે જો અહીંયા ધ્યાન આપજો, પાછું નીતરામાં 2 મિનિટ લખવાનું સ્ટોપ કરીને પછી હું ટાઈમે આપીશ, પણ અત્યારે અહીંયા ધ્યાન આપજો.
માની લો આ પોઈન્ટ લઉં છોકરાઓ, હે તમે જોવા જાવ તો ઓલમોસ્ટ એની નીચે લઉં હું, અહીંયા મેં ઓલમોસ્ટ ટૂંકમાં અહીંયા લીધું આમ. તો આ પોઈન્ટ પાસે હું ટેસ્ટ માસ મૂકું, જોવો તો જરાક ધ્યાન આપજો. તો આ M0 ને આ આમ એટ્રેક્ટ કરે અને આમ એટ્રેક્ટ કરે, એના બે કમ્પોનન્ટ, આ વર્ટિકલ કમ્પોનન્ટ કેન્સલ આઉટ થઈ જાય, હોરિઝોન્ટલ કમ્પોનન્ટ એડ ઓન થાય. તો આ જગ્યાએ ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટીની ડાયરેક્શન રાઇટવર્ડ આવી, જમણી બાજુ આવી ને. આ પી પોઈન્ટ પાસે ડાબી બાજુ જતી હતી. નેટ જો I cos theta 2I cos theta ડાબી બાજુ જતું હતું. અહીંયા એ વસ્તુ રાઈટ સાઈડ આવી. ધેટ મીન્સ કે આ બંને જગ્યાએ બંને પોઈન્ટ માસની રાઈટ સાઈડ ને લેફ્ટ સાઈડ ગ્રેવિટેશનલ ફિલ્ડની ડાયરેક્શન ઓપોઝિટ છે. અહીંયા મેં પ્લસ કીધું, તો અહીંયા આ જ ગ્રાફ મારે આમ ડ્રો કરવાનો આવે. તો હું એ જ ગ્રાફને આવી રીતના ડ્રો કરી શકું. પછી ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સે જાય ને 0 થઈ જશે. વેરી લોંગ ડિસ્ટન્સ છે તો એ 0 થઈ જવાની છે. અહીંયા આપણે ક્યાંક વાત. પહેલા મેં નિયર વાળું પોઈન્ટ કીધું ને પછી તમને એમ કીધું કે નિયર વાળા પોઈન્ટની અંદર તમે x = 0 મૂકો. રેડી? ઓકે ફાઇન. હવે આપણે આવી જ રીતના ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી, ગ્રેવિટેશનલ ફિલ્ડ ડ્યુ ટુ રોડ ભણીએ, રિંગ ભણીએ, બધામાં 1 by 1 કરતા લેતા જઈએ. ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી ડ્યુ ટુ રોડ. ચલો રેડી, स्टडी एंड गो. एसी को थोड़ा स्लो करना पड़ेगा. हेडिंग આપી દઈએ પાછા આપણે કે ભાઈ ગ્રેવિટેશનલ ફિલ્ડ, ગ્રેવિટેશનલ ફિલ્ડ ડ્યુ ટુ યુનિફોર્મ રોડ. ગ્રેવિટેશનલ ફિલ્ડ કહી શકો, ફિલ્ડ ઇન્ટેન્સિટી કહી શકો, બધું જ ચાલશે. યુનિફોર્મ રોડ. આપણે છોકરાઓ એમાં બે કેસ લઈએ, એક એના એક્સિસ પોઈન્ટ પર અને એક એના ઇક્વેટોરિયલ પોઈન્ટ પર. હું અચ્છા આમાં એક વસ્તુ હજી તમે એડ ઓન કરી શકો હો છોકરાઓ, હું કહેતા ભૂલી ગયો, તમને હોમવર્કમાં આપું છું. તમને એટલી ખબર પડી ગઈ કે આ બંને પોઈન્ટમાં શું એની રાઈટ સાઈડ ને લેફ્ટ સાઈડ x = a/√2 અને -a/√2 એ તમારી ગ્રેવિટેશનલ ફિલ્ડ મેક્સિમમ થાય. મેક્સિમમ કેટલું થાય પૂછે તો આ ફોર્મ્યુલાની અંદર x = a/√2 મૂકી દેવાનું. એટલું હોમવર્કમાં આપું છું તમને. એ પૂછે ક્વેશ્ચન આવશે જ તમારી સામે પીવાયક્યુમાં કે ગ્રેવિટેશનલ ફિલ્ડ મેક્સિમમ કેટલું થાય, ફાઇન્ડ મેક્સિમમ ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી એટ પોઈન્ટ P. તો આ ફોર્મ્યુલાની અંદર x = a/√2 મૂકી દેવાનું. રાઈટ? એટલે a/√2 મૂકીને સિમ્પ્લિફાય કરી નાખજો, એટલું મેક્સિમમ થાય. ચાલો હવે ગ્રેવિટેશનલ ફિલ્ડ ડ્યુ ટુ યુનિફોર્મ રોડ. હું તમને એમ કહું છું કે આવી રીતના આપણે યુનિફોર્મ રોડ લઈએ. એક યુનિફોર્મ રોડ છે, આપણે લખી નાખીએ કે આ જે છે એ m માસ અને l લેન્થ નો યુનિફોર્મ રોડ છે. કેપિટલ M માસ, L લેન્થ અને યુનિફોર્મ રોડ.
આ આખાની લેન્થ L છે અને એને કારણે મારે આ એન્ડથી R જેટલા ડિસ્ટન્સે P પોઈન્ટ પાસે આ P પોઈન્ટ આ અત્યારે મેં રોડની એક્સિસ પર લીધું પછી એને પરપેન્ડિક્યુલર ઇક્વિટોરિયલ પોઈન્ટ પાસે લઈશું P પોઈન્ટ પાસે મારે ગ્રેવિટેશનલ ફિલ્ડ જોઈએ છે તો તમને ખબર જ છે કે ખરેખર ગ્રેવિટેશનલ ફિલ્ડ કે ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી એટલે ગ્રેવિટેશનલ ફોર્સ પર યુનિટ ટેસ્ટ માસ ઈ જ કરવાનું જ કાલે જે મેં તમને ક્વેશ્ચન બનાવ્યો આ ઈ જ થઈ ગયું જો ઈ જ આન્સર આવશે બધું એવું જ આવશે કઈ ચીજ નહીં આવે તો અહીંયા P પોઈન્ટ પાસે પહેલા મારે વિચારવું પડે કે M0 માસ પડ્યું છે પણ આ M0 પોઈન્ટ માસ છે ને આ આખો રોડ છે સીધે સીધું કેપિટલ M માસના રોડ અને પોઈન્ટ માસ M0 વચ્ચે આપણો લો એપ્લિકેબલ નથી કારણ કે ઇન્ટેન્સિટી માટે જવાનું તો મારે ગ્રેવિટેશનલ ફોર્સમાં જ છે એ તો કોની માટે એપ્લિકેબલ છે પોઈન્ટ માસ માટે તો શું કરવાનું સાહેબ એલિમેન્ટ લેવાના નો પ્રોબ્લેમ તો એલિમેન્ટ લઈએ ચાલો આપણે તો અહીંથી P માટે આપણે એક કામ કરીએ અહીંથી x જેટલા ડિસ્ટન્સે આવ્યા P પોઈન્ટથી x જેટલા ડિસ્ટન્સે આવ્યા અને તમે એક અહીંયા dx લેન્થનો રોડ લીધો સોરી એલિમેન્ટ લીધો આ એલિમેન્ટને કારણે P પોઈન્ટ પાસે આપણે ઇલેક્ટ્રિક સોરી ગ્રેવિટેશનલ ફિલ્ડ ફાઇન્ડ કરીએ ગ્રેવિટેશનલ ફિલ્ડ at point P due to an element is that is di is equal to અચ્છા હવે એલિમેન્ટ મારી ને તમારી માટે છે વિથ રિસ્પેક્ટ ટુ રોડ તો એ પોઈન્ટ પાર્ટિકલ જ છે તો g dm upon r square નહીં ભાઈ x square અચ્છા યુનિફોર્મ રોડ છે તો યુનિફોર્મ રોડ માટે મેં તમને કીધું હતું તમારે આમ લખાય લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ m બાય l l લેન્થ કીધી છે હા અહીંયા મારે કોનું માસ જોઈએ છે તો કે dm નું એની લેન્થ કેટલી છે dx તો અહીંથી તમે dm ને સબ્જેક્ટ કરો તો m બાય l ઇન્ટુ dx લખાય યા લેમ્ડા ઇન્ટુ dx લખાય તો અહીંથી આપણે di ઇઝ ઇક્વલ ટુ g dm ની હું વેલ્યુ પુટ કરું તો dm ઇઝ ઇક્વલ ટુ થવાનું છે m બાય l ઇન્ટુ dx m બાય l into dx upon m by l upon x square અચ્છા di મળી ગયું મને વેક્ટોરિયલી હમણાં હું તમને સમજાવી દઈશ પહેલા મેગ્નીટ્યુડ વાઇઝ અચ્છા આ di કોને મને ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી મળી પોઈન્ટ ના આખાને કારણે જોતું હોય તો I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન di ખરેખર ફોર્સની જેમ જ થયું છોકરાઓ ખાલી અહીંયા P પોઈન્ટ પાસે કોઈ પાર્ટિકલ હોય એનું એક માસ ન આવ્યું અચ્છા લિમિટ મેં કાલ શીખરાવી હતી r થી r પ્લસ l આ ન ભૂલાવવું જોઈએ બધું r ટુ r પ્લસ l તો ચલો તો ભાઈ I ઇઝ ઇક્વલ ટુ g કોન્સ્ટન્ટ કેપિટલ M કોન્સ્ટન્ટ l કોન્સ્ટન્ટ ઇન્ટિગ્રેશન r ટુ r પ્લસ l 1 અપોન x સ્ક્વેર dx આટલું એક ખાલી અહીંયા બ્રેકેટમાં જશે અને 1 અપોન x સ્ક્વેર dx નું થાય -1 અપોન x સો I ઇઝ ઇક્વલ ટુ g m upon l 1 upon x square dx નું -1 upon x અહીંયા લોઅર લિમિટ અહીંયા અપર લિમિટ તો અહીંથી I ઇઝ ઇક્વલ ટુ g m બાય l પહેલા અપર લિમિટ મૂકવાની that is -1 upon r plus l માઇનસ માઇનસ પ્લસ 1 upon r ખાલી એક માસ નો આવ્યું તમે જોઈ લેજો કાલે જે હતો એમાં m1 m2 બે આવતું હતું આજે I ઇઝ ઇક્વલ ટુ g m બાય l 1 upon r minus 1 upon r plus l. That is your final answer. પૂરું લ્યો જો હવે આમાં છે ને તમને આ મગજમાં મેથડ બેસી ન જાય ને કે ડીઆઈ મેળવ્યું ને ડીઆઈ નું ઇન્ટિગ્રેશન કરવાનું એટલે કામ પતી ગયું એટલા માટે થોડીક ડેપ્થ આપું છું કે ભેગું ન થાય ક્લેરિટી વધે એટલા માટે કે અહીંયા તમે જુઓ તો
સીધે સીધું ડીઆઈ નું ઇન્ટિગ્રેશન હું એટલા માટે કરી શક્યો છોકરાઓ કે આ એલિમેન્ટને કારણે પી પોઈન્ટ પાસે ડીઆઈ આ તરફ જ હતું ડાયરેક્શન વાઇઝ જોવા જાવ તો, કારણ કે રેડિયલી ઇનવર્સ જ હોય. અને જેટલા બી એલિમેન્ટ લેતી બધા એલિમેન્ટ માટે પી પાસે ડીઆઈ રેડિયલી ઇનવર્ટ જ આવે. મેં કાલે કીધું હતું કે સીધે સીધી એવી ફિઝિકલ ક્વોન્ટિટીનું ઇન્ટિગ્રેશન ડાયરેક્ટલી ક્યારેય ન કરી શકાય કે જે ડાયરેક્શન વાઇઝ વેરી કરતી હોય. આ બધા એલિમેન્ટને કારણે ડીઆઈ લેફ્ટવર્ડ જ જવાનું હતું. ધેટ્સ વાય હું સીધે સીધું ડીઆઈ નું ઇન્ટિગ્રેશન કરી શક્યો, અધરવાઇઝ ન કરી શકે. આપણો કેસ 1 હતો ઓન એક્સિયલ પોઈન્ટ. કેસ 1 ઓન એક્સિયલ પોઈન્ટ. હવે આપણે અચ્છા અહીંયા હું તમને કેસ 2 કહું છું. આ બી ગ્રુપ વાળાએ નથી કરવાનો, ખાલી એ ગ્રુપ વાળાએ આનો પ્રૂફ કરતા શીખવાનું છે. ન આવડે પછી મને કહેજો. કેસ 2 ઓન ઇક્વેટોરિયલ પોઈન્ટ. ઇક્વેટોરિયલ પોઈન્ટ મીન્સ કે આવું કંઈક છે તમારી પાસે અગેન કે આ એક રોડ છે. આ રોડ છે જેની લેન્થ L છે, માસ M છે અને આ પોઈન્ટ P બસ અહીંયા જેના એક્ઝેક્ટલી અહીંયા ઓરિજિન કહેશું આપણે તો એનાથી આ જેટલા ડિસ્ટન્સ છે. તો આમાં પહેલા તમારે એક એલિમેન્ટ લેવાનો, એલિમેન્ટને કારણે ડીઆઈ ફાઇન કરો, એના કમ્પોનન્ટ લ્યો, એ હમણાં તમને આવડી જશે કે સીધું ડીઆઈ નું ઇન્ટિગ્રેશન કરવું કે ડીઆઈ કોસ થીટા નું કરવું. એટલે આ એક તમને હું હોમવર્કમાં આપું છું કે અહીંયા કેમ કરાય. પહેલા એલિમેન્ટ લેશો, અહીંયા એલિમેન્ટને કારણે આ પી પોઈન્ટ પાસે જુઓ તો આમાં જ આવવાનું રેડિયલ ઇનવર્ટ, એના બે કમ્પોનન્ટ લ્યો. આને તમે થીટા એઝ્યુમ કરતા હો તો આ ડીઆઈ કોસ થીટા થયું, આ ડીઆઈ સાઇન થીટા થયું. સેમ અહીંયા ડીઆઈ સાઇન થીટા આમાં કેન્સલ થઈ જશે. ડીઆઈ કોસ થીટાનું તમારે ઇન્ટિગ્રેશન કરવાનું આવશે. લિમિટ આવશે -L/2 થી +L/2. આટલી મેં હિન્ટે તમને આપી દીધી છે. ઇન્ટિગ્રેશન તમને આવડવું જોઈએ. ટૂંકમાં મેથ્સની પ્રેક્ટિસ છે. ટ્રાય કરશો ને બધા? એ ગ્રુપ ઓકે ફાઇન. બી ગ્રુપ વાળા અડવાનું જ નથી. બી ગ્રુપ વાળા લખતા જ નહીં, નોટ્સમાં જ ન લખતા. તમારે જરૂર જ નથી, તમારે કોઈ પૂછાતું નથી. લખી નાખ્યું હોય તો ચેકી નાખવાનું બેન, એમાં કાંઈ બીજું ચિંતા કરવાની જરૂર નથી. ચાલો હવે હું ગ્રેવિટેશનલ ફિલ્ડ ડ્યુ ટુ યુનિફોર્મ રિંગ સમજાવું. ગ્રેવિટેશનલ ફિલ્ડ या ग्रेविटेशनल फील्ड इंटेंसिटी ग्रेविटेशनल फील्ड ड्यू टू यूनिफॉर्म रिंग. એમાં એક રિંગના સેન્ટર પર છે અને એક રિંગની એક્સિસ પર છે. એમાં બે જગ્યાએ આપણે સમજી લઈએ. રિંગના સેન્ટર પર એ સમજીએ, રિંગની એક્સિસ પર એ સમજીએ. શું તો કે ગ્રેવિટેશનલ ફિલ્ડ કહું કે ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી કહું, બે સેમ જ છે. કેસ 1 આપણે લખી નાખીએ. એમાં કેસ 1 એટ સેન્ટર ઓફ રિંગ. સેન્ટર ઓફ રિંગ. પછી એમાં એક્સિયલ પોઈન્ટ પર લેશું. આવી રીતની એક રિંગ છે છોકરાઓ. અને મારે આ યુનિફોર્મ રિંગ છે. આ એનો અહીંયા ટૂંકમાં સેન્ટર છે. રેડિયસ r છે. એમ માસ r રેડિયસની આપણે અહીંયા લખી નાખીએ. એમ માસ r રેડિયસની
યુનિફોર્મ રિંગ અને માસ ખાલી એના સરકમફરન્સ પર જ હશે છોકરો, વચ્ચે તો ક્યાંય માસ નહીં હોય. અને મારે એના સેન્ટર સી પાસે ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી જોતી છે. અચ્છા, ગ્રેવિટેશનલ જો એક બે વખત હું કહીશ પછી સીધું જ બોલી જઈશ. ખરેખર ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી એટલે ગ્રેવિટેશનલ ફોર્સ જ છે અપોન યુનિટ ટેસ્ટ માસ. તો મીન્સ કે મારે ફોર્સ જ ફાઇન્ડ કરવાનું છે, અને ગ્રેવિટેશનલ ફોર્સ તમને ભણાવ્યું હતું તો પોઈન્ટ માસ માટે જ એપ્લિકેબલ છે. એટલે પહેલા તો હું સેન્ટર ઉપર m0 મૂકેલો વિચારીશ, છે નહીં વિચારીશ, તો સીધું m0 અને m માસ ની રિંગ વચ્ચે હું ડાયરેક્ટલી gm1 m2 by r² ન કરી શકું. gm1 m2 by r² બે પોઈન્ટ માસ વચ્ચે જોઈએ, તો અહીંયા એક m0 છે, એક પોઈન્ટ માસ છે, બીજો પોઈન્ટ માસ માટે મારે એક એલિમેન્ટ લેવો પડે, કારણ કે આખી આખી રિંગ માટે હું એમ એપ્લિકેબલ ન કરી શકું. તો એક કામ કરું, પહેલા હું એક આવી રીતનો એલિમેન્ટ લઉં. એક એલિમેન્ટ છે, જો આખાનું માસ કેપિટલ M છે, તો એક dm માસનો એલિમેન્ટ છે. અચ્છા, આ એલિમેન્ટને કારણે dm માસનો એલિમેન્ટ, આ એલિમેન્ટને કારણે સી સેન્ટર પાસે ટૂંકમાં ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટીની ડાયરેક્શન કઈ આવે હે? હાલો તો મને કોણ કહેશે? કોણ કહેશે મને કયો તો? ચાલો તો આ dm ને કારણે, આ એલિમેન્ટલ માસને કારણે સી પાસે ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટીની ડાયરેક્શન ક્યાં જશે? ઓકે, ચાલો મને, કારણ કે એ ખબર પડે તો જ આમાં આગળ સમજાય એમ છે. કોણ મને કહેશે? ઓકે, અમુક જગ્યાએથી આંગળી ઊંચી થાય છે. હાલો, મોડાસામાંથી. મોડાસા. યસ, ક્યાં બેન? ઇનવર્ડ એટલે મને કીધું ને, સી પાસેથી લેફ્ટવર્ડ, રાઇટવર્ડ, અપવર્ડ કે ડાઉનવર્ડ? ઓકે, ડીએમ પાસેથી રાઇટવર્ડ એટલે આમ થયું ને બેન? રેડી ને? કોની તરફ જશે? આ તો ઈ રાઇટવર્ડ થયો કે લેફ્ટવર્ડ થયો? હા, ઓકે, તો તમે રાઇટવર્ડ બોલ્યા ને સાહેબ. કેમ કેમ લેફ્ટવર્ડ કેમ જશે? હાલો એ મને કયો તો. લેફ્ટવર્ડ કેમ જશે? ઓકે, વેરી ગુડ. ઓકે ઓકે, ગુડ. ટૂંકમાં સી ઉપર તમે કોઈ m0 પાર્ટિકલ મૂકો તો dm m0 ને એટ્રેક્ટ કરે, અને એટ્રેક્ટ કરે જે એટ્રેક્ટિવ ફોર્સની ડાયરેક્શન એ જ તમારી di ની ડાયરેક્શન. તો dm મેં એક એલિમેન્ટ લીધો, એ એલિમેન્ટને લીધે સી પર di લેફ્ટવર્ડ ગયું, એક્ઝેક્ટલી ડાયમેટ્રિકલી ઓપોઝિટ પોઈન્ટ પર. અહીંયા એક બીજો dm લ્યો તો અહીંયા બીજો એક dm. આ dm ને કારણે સી પર ડાયરેક્શન જુઓ તો એટ્રેક્ટ કરે એટલે di આમ નો આવે, તો di હામાહામી શું થઈ ગયા? કેન્સલ આઉટ. કારણ કે di ની ફોર્મ્યુલામાં આ m0 કઈ પાર્ટિકલ તો gm by r², આ પોઈન્ટ માસ થઈ ગયો, gdm into r², gdm into r², મેગ્નિટ્યુડ વાઇઝ સેમ, ડાયરેક્શન વાઇઝ ઓપોઝિટ. ટૂંકમાં આખી રિંગ પર એવા તમને ડાયામેટ્રિકલી ઓપોઝિટ, વ્યાસના અંતે, વ્યાસાંતે, ટૂંકમાં ગુજરાતી મીડિયમ માટે ડાયામેટ્રિકલી ઓપોઝિટ એવા એલિમેન્ટ મળશે જ તે કે જે હામ એકબીજાની ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટીને કેન્સલ આઉટ કરશે. તો સેન્ટર પાસે નેટ ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી IC 0 થશે. તમે જુઓ ને, આમ નામ તમને સમજાવી દો. માની લો આમ બે પોઈન્ટ લ્યો તમે, આ એક એલિમેન્ટ લીધું, આ એક એલિમેન્ટ લીધું, તો તમે જુઓ તો આને કારણે શું થાય? તો કે ભાઈ
આ ડીએમ આ M0 ને આમ એટ્રેક્ટ કરે, આ ડીએમ M0 ને આમ એટ્રેક્ટ કરે. આમાં અમે કેન્સલ થઈ ગયું માની લો. પછી તમે પાછા અહીંયા બે એલિમેન્ટ લ્યો તો અહીંયા એક એલિમેન્ટ લીધો, અહીંયા એક એલિમેન્ટ લીધો. તો અહીંયા તમે જુઓ તો હમ એલિમેન્ટ લીધો તો ડેફિનેટલી આ ડીએમ આમ એટ્રેક્ટ કરે, આ ડીએમ આમ એટ્રેક્ટ કરે, હમ એકબીજાને કેન્સલ આઉટ કરે. એ રેડી? ઓકે ફાઇન. હવે આપણે કેસ 2 લઈએ. ટૂંકમાં રિંગના સેન્ટર પર તમારી ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી 0 થાય. હું કાલે આના ઉપરથી એક ક્વેશ્ચન તમને LT માં આપવાનો છું. અત્યારે ટાઈમ નથી એટલે નથી ડિસ્કસ કરતો. આવતીકાલે હું LT માં આપીશ. હવે આપણે છોકરાઓ એટ એક્સિયલ પોઈન્ટ સમજીએ. એટ એક્સિયલ પોઈન્ટ. ચલો તો રિંગ ડ્રો કરું છું. હવે મારે રિંગ છે ને અલગ રીતે જોતી છે, આ નથી જોતી મારે. નો મજા આવી છે ને એવી કે રિંગ ઝૂમ 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 હાફ રિંગ છે. હા લે તો નથી મજા આવતી. है कि नहीं है कि नहीं है कि नहीं है. આવશે. હા એ વાહ નથી, જવા દો. આમ ડ્રો કરવા માંગુ છું આવી રીતના. અત્યાર સુધી રિંગ આમ પડી હતી, હવે મેં આમ રાખી. આ જે છે એ આપણી એમ માસની આ રેડિયસની બટ યસ યુનિફોર્મ રિંગ છે. આ જે છે હું રેડિયસ આર કહી દઉં છું અને મારે એના એક્સિસ પર, આ એની એક્સિસ છે તો એક્સિસ પર એક્સ જેટલા ડિસ્ટન્સ છે આ પી પોઈન્ટ પાસે મારે ગ્રેવિટેશનલ ફિલ્ડ જોઈએ છે. પી પોઈન્ટ પાસે યુનિફોર્મ રિંગ. અચ્છા, એમ માસની આ રેડિયસની આખી રિંગને કારણે પી પોઈન્ટ પાસે ગ્રેવિટેશનલ ફિલ્ડ સીધું ન મળે. ડાયરેક્ટલી આપણે ફાઇન્ડ ન કરી શકીએ. તો કેમ ફાઇન્ડ કરી શકશું? તો કે સાહેબ પહેલા એલિમેન્ટ લેવા પડશે, કારણ કે આ આખું કેપિટલ એમ માસ છે તો હું એનું બધું જ માસ અહીંયા સેન્ટર પર કોન્સન્ટ્રેટ થયેલું ન વિચારી શકું, કારણ કે રિંગના ઈચ એન્ડ એવરી પાર્ટિકલનું પી થી ડિસ્ટન્સ જુદું જુદું છે. ચાલો જોઈએ શું થાય છે. પહેલા એલિમેન્ટ લઈ. રિંગના કેસની અંદર તમને કેમ છોકરો રિંગ એટલે આવી રીતના એલિમેન્ટ લેવાના. પહેલા અહીંયા જો મેં એક એલિમેન્ટ લીધો આવી રીતનું. આમ રિંગ હોય ને તો અહીંયા એલિમેન્ટ જોજો, અહીંયા તો આ આખી રિંગ હોય ને તો આ પોઈન્ટ પર આમ એલિમેન્ટ લીધો. એ એલિમેન્ટને કારણે આ પી પોઈન્ટ પાસે ડેફિનેટલી તમારું ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી આમ જ આવે ને, કારણ કે ડીએમ છે. આ ડીએમ ને અહીંયા M0 ને મૂકી દો તો ડીએમ M0 ને એટ્રેક્ટિવ ફોર્સ લગાડે, અને જે ગ્રેવિટેશનલ ફોર્સની ડાયરેક્શન ઇઝ ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટીની ડાયરેક્શન. તો ડીઆઈ આમ જવાનું. ઓકે, વેક્ટોરિયલી. જેમ છોકરાઓ મેં રિંગમાં સેન્ટર માટે તે બે એલિમેન્ટ લીધા હતા, બેને કારણે સેન્ટર પર ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી જોઈ હતી. સેમ આ ડીએમ છે તો ડાયામેટ્રિકલી ઓપોઝિટ પોઈન્ટ પર હું સામે બીજો ડીએમ વિચારું તો આ જે છે ડીએમ છે, અને પી પોઈન્ટ પર આ ડીએમ ને કારણે તે અમે M0 મૂકો તો આ ડીએમ ટૂંકમાં આમ આખી રિંગ હોય તો અહીંનો જે ડીએમ છે એ ઓલા પી પોઈન્ટ ને આમ એટ્રેક્ટ કરશે ને આમ. આઈડીઆઈ આમ જ આવશે. હવે તમે જ મને કયો, લ્યો તો છોકરા, અહીંયા ડીઆઈ ફાઇન્ડ કરી નાખું અને સીધું ઇન્ટિગ્રેશન કરું તો હાલે ન હાલે? હું ડીઆઈ ફાઇન્ડ કરી નાખું
અને સીધું ઇન્ટિગ્રેશન કરી નાખો, દોરે કે ન દોરે? નો ચાલે. કેમ નો ચાલે? કારણ કે અહીંયા ડીઆઈ ની ડાયરેક્શન આમ છે ને અહીંયા ડીઆઈ ની ડાયરેક્શન આમ છે. તો અહીંયા મારે ડીઆઈ ના કમ્પોનન્ટ લેવા પડે પહેલા, કે ભાઈ માની લો આ થીટા છે તો આ જે છે એ તમારું થશે ડીઆઈ કોસ થીટા. ડીઆઈ કોસ થીટા એ જે તમારું થવાનું છે આ ડીઆઈ કોસ થીટા. આ વર્ટિકલ થઈ જવાનું છે ડીઆઈ સાઇન થીટા. આ ડીઆઈ છે તો અહીંયા તમે જોવા જાઓ તો અગેન આ જે છે એ થઈ જવાનું છે ડીઆઈ કોસ થીટા અને નીચે તરફ આ થઈ જવાનું છે ડીઆઈ સાઇન થીટા. તો આ સામાસામી શું થઈ જવાના છે? કેન્સલ. હા, જેટલા એલિમેન્ટ લીધા એ બધા એલિમેન્ટને કારણે ડીઆઈ કોસ થીટા એક જ ડાયરેક્શનમાં આવ્યા. તમારે ઇન્ટિગ્રેશન ડીઆઈ નું નહીં કરવાનું, ઇન્ટિગ્રેશન ડીઆઈ કોસ થીટા નું કરવાનું. કારણ કે ડીઆઈ બધા જુદી જુદી ડાયરેક્શનમાં આવતા હતા. તો અહીંયા હું લખી શકું છોકરાઓ બેઝિકલી સામે આપણે વીએ છીએ ટૂંકમાં આ જે છે એ તમારું ડીઆઈ સાઇન થીટા હતું. તો અહીંયા હું આવું લખી નાખું કે ભાઈ આપણે નેટ આઈ જોતું છે પી પોઈન્ટ પાસે, એની માટે કરવાનું છે ઇન્ટિગ્રેશન ડીઆઈ કોસ થીટા. હવે પહેલા ડીઆઈ ફાઇન્ડ કરવું, ધેટ્સ ઓકે. ડીઆઈ ફાઇન્ડ કરીએ ચાલો. તો ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ આ છે તો પોઈન્ટ માસ જ તે. હા સાહેબ છે એલિમેન્ટ, એલિમેન્ટના પોઈન્ટ માસની જેમ ટ્રીટ કરીએ. જી ઇન્ટુ સાહેબ ડીએમ અપોન સાહેબ ડિસ્ટન્સ, કારણ કે પોઈન્ટ માસને કારણે જીએમ બાય આર સ્ક્વેર. આ કેપિટલ આર, આ એક્સ, તો આ થવાનું છે કેપિટલ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. પાયથાગોરસ પરથી આપણને એટલું તો આવડે છે. બોલો રેડી બધાને? ડીઆઈ આવી ગયું? ઓકે ગુડ. સાહેબ ડીએમ ની જગ્યાએ હું લખશો? હવે આમાં તમે ડીએમ કેમ કરી શકો યાર? આની અંદર તમે ડીએમ સીધું ડીએમ ભલે આમ નામ ઇન્ટિગ્રેશનમાં જોશું, કંઈક કરશું. તો મારે ચલો તો પી પોઈન્ટ પાસે નેટ જોતું છે તો ઇન્ટિગ્રેશન ડીઆઈ કોસ થીટા. સાહેબ હાલો પહેલા હું તમને આખે આખું સમજાવી દઉં. સાહેબ ઇન્ટિગ્રેશન ડીઆઈ કોસ થીટા કરવાનું કે ઇન્ટિગ્રેશન ટુ ડીઆઈ કોસ થીટા કરવાનું? કારણ કે જો ને ઉપર વાળાને કારણે ડીઆઈ કોસ થીટા આવ્યો, નીચે વાળાને કારણે આ ડીઆઈ ના બે કમ્પોનન્ટ આવ્યા ને. આ જે છે એ ડીઆઈ કોસ થીટા થયું અને નીચે ડીઆઈ સાઇન થીટા કીધું. તમે નીચે બે કમ્પોનન્ટ લીધા એમ કીધું, ઉપરના નીચેના કેન્સલ આઉટ થઈ ગયા. પણ ઇન્ટિગ્રેશન માટે તમે સાહેબ ડીઆઈ કોસ થીટાનું જ ઇન્ટિગ્રેશન કર્યું, ટુ ડીઆઈ કોસ થીટાનું ન આવે. બેય ચાલે, બેય થી આન્સર સેમ જ આવે. હમણાં હું કહું કે ડીઆઈ કોસ થીટા લ્યો તો લિમિટ શું મૂકવાની, ટુ ડીઆઈ કોસ થીટા લ્યો તો લિમિટ શું મૂકવાની, હમણાં કહું તમને. મેં ડીઆઈ કોસ થીટા લીધો, ચાલો ડીઆઈ ની વેલ્યુ હું પુટ કરું. અહીંયા આપણે ડીઆઈ ની વેલ્યુ પુટ કરીએ છીએ. તો આઈપી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ડીઆઈ ની જગ્યાએ જી ડીએમ અપોન આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર થઈ જશે. અને કોસ થીટા છોકરાઓ આ થીટા મેં એઝ્યુમ કર્યો હતો, અહીંયા તે આ થીટા આપણે એઝ્યુમ કર્યો તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એડજસન્ટ અપોન હાઇપોટેનિયસ. ધેટ મીન્સ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ થશે એક્સ અપોન અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. અંડર રૂટ એટલે અહીંયા 1/2 આવે. તો આઈપી ઇઝ ઇક્વલ ટુ જી કોન્સ્ટન્ટ એક્સ તમારો ફિક્સ, અહીંયા લખાય આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. અહીંયા પાવર 1 ને અહીંયા પાવર 1/2 એટલે પાવર થઈ જાય 3/2. ઇન્ટિગ્રેશન ડીએમ. મારે ડીએમ નું ઇન્ટિગ્રેશન કરવાનું. ડીએમ 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 આખી રિંગ પર ભેગું કરું તો ટોટલ કેપિટલ એમ નો થઈ જાય. તમારે લિમિટ મૂકી દેવાની 0 થી કેપિટલ એમ, 0 થી કેપિટલ એમ. અથવા 0 થી 2πr મૂકી દો આખે આખી રિંગ પર સરકમફરન્સ પર, તો આપણને સમજાઈ જ જાય. પણ ડીએમ જ છે, માસનું જ મેં ઇન્ટિગ્રેશન રાખ્યું. તમારે 0 થી 2πr પર જેટલા માસ છે એને લઈ લેવાના. હજી આની અંદર ડીએમ એટલે લેમડા ડીએક્સ કરીને 0 થી 2πr કરીએ ઉપર, એ બધું ગાંડા કાઢવા બરાબર છે છોકરાઓ. તો ફાઇનલી પી પોઈન્ટ પાસે તમને મળી ગયું જી ડીએમ નું એમ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો તો જી કેપિટલ એમ એક્સ અપોન આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેસ ટુ 3/2. આ તમને એક્સિસ પર ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી મળી ગઈ. રેડી?
ઓકે, હવે તમે જોવો તો સાહેબ 2di લીધું હોત તો મેં di cos θ લીધું એટલે તમે જ મને કહો તો મેં એક એલિમેન્ટ લીધો કે બે એલિમેન્ટ લીધો? Recording stopped. મેં કયો એલિમેન્ટ લીધો કીધું ભાઈ? આમાં વિશાલભાઈ એક જ મિનિટ છો વિશાલભાઈ, આમાં કંઈક મેસેજ આવ્યો છે, યોર રેકોર્ડિંગ હેઝ સ્ટોપ્ડ, ધ ડિસ્ક સ્પેસ ઇઝ ઇનસફિશિયન્ટ, આવું આવે છે, જોજો જરાક. તો ટૂંકમાં એક જ એલિમેન્ટ લીધો એટલે એક બીજો ત્રીજો એવો આખી રિંગ પરના બધા લીધા એટલે તમે ઇન્ટિગ્રેશનમાં લિમિટ મૂકી 0 થી ટોટલ માસ m. જો મેં અહીંયા 2 લખ્યું હોત, જો મેં અહીંયા 2di cos θ કર્યું હોત, ધેટ મીન્સ કે મેં બે એલિમેન્ટ લીધા, ઉપરનો લીધો ને નીચેનો લીધો. મીન્સ કે ઉપર વાળા કન્સિડર કર્યો, નીચે વાળો કન્સિડર કર્યો. ધેટ મીન્સ કે ઉપર વાળો કન્સિડર કર્યો, નીચે વાળો કન્સિડર કર્યો એટલે મેં હવે હાફ રિંગ સુધી જ મારું ડિસ્કશન થયું. તો ધેટ મીન્સ હું અહીંયા લિમિટમાં કીધું 0 થી m/2, અહીંયા m/2, અહીંયા 2, તો અહીંયા 2 અને અહીંયા તમારું m/2, 2 કેન્સલ થઈ જાય, આન્સર સેમ જ આવે. ટૂંકમાં હું આ જવા દઈશ, તમારે લખવાની જરૂર નથી. જો di cos θ લખું છું ધેટ મીન્સ કે હું આખી રિંગની વાત કરું છું, અને જો 2di cos θ ની વાત કરું છું ધેટ મીન્સ કે અડધી રિંગની જ વાત કરું છું ને, કારણ કે ઉપરની અડધી રિંગના કારણે di cos θ, નીચેની અડધી રિંગના કારણે di cos θ. મેં 2di cos θ લીધું ધેટ મીન્સ કે હું હાફ રિંગની વાત કરું છું, તો મારી લિમિટ 0 થી m/2 થાય. અને જો હું ખાલી di cos θ લખું તો હું ફૂલ રિંગ માટે વાત કરું છું, તો 0 થી m થાય, આન્સર સેમ જ આવે. હું આને જવા દઉં છું આ બધી જગ્યાએથી 2 ને. ઓકે, ચાલો હવે અહીંયા આપણે બીજા અલગ અલગ કેસીસ લઈએ. માની લો પી પોઈન્ટ ખૂબ નજીક હોય તો, ઓલાની જેમ પી પોઈન્ટ ખૂબ નજીક હોય તો, હા આપણે સર ડીઆઈ ના કમ્પોનન્ટ કેમ લીધા, અહીંયા વેક્ટર સમ કેમ નો કર્યો? એટલે ડીઆઈ ના કમ્પોનન્ટ કેમ લીધા એમ? કમ્પોનન્ટ લઈને આગળ કેમ વધ્યા, વેક્ટર સમ કેમ નો કર્યો? હા, પણ ઈ તો મેં કીધું ને બેટા, તો એ ગ્રુપ કે બી ગ્રુપમાં? સર આમાં લાઈટ વહી ગઈ હતી એટલે ત્યારે મેં હતા નહીં. અચ્છા, એવું થયું છે. ઓકે, કહી દઉં. જો એટલે હું ક્યારનું ઈ જ કહેતો હતો બેટા કે ડીઆઈ નું ઇન્ટિગ્રેશન સીધે સીધું નહીં કરવાનું. જોતો આ એલિમેન્ટને કારણે ડીઆઈ આમ ગયું, આ એલિમેન્ટને કારણે બેટા ડીઆઈ આમ ગયું, તો ડીઆઈ ની ડાયરેક્શન કન્ટિન્યુઅસલી ચેન્જ થાય છે. તો તમે મેથ્સમાં ભણ્યા છો ઇન્ટિગ્રેશનમાં કે એવી ફિઝિકલ ક્વોન્ટિટીનું આપણે ઇન્ટિગ્રેશન ક્યારેય સીધે સીધું ન કરી શકીએ કે જેની ડાયરેક્શન ચેન્જ થતી હોય. હવે તમે મેથ્સમાં આવે છે તો ડીઆઈ અહીંયા આમ છે ને અહીંયા આમ છે, તો એ તો ડીઆઈ ચેન્જ થાય છે. એટલા માટે મેં ડીઆઈ ના બે કમ્પોનન્ટ લીધા. આ થીટા એઝ્યુમ કર્યું તો ડીઆઈ કોસ થીટા, આ ડીઆઈ સાઇન થીટા. નીચેના આ ડીઆઈ ના બે કમ્પોનન્ટ લીધા, ડીઆઈ કોસ, ડીઆઈ સાઇન. ડીઆઈ સાઇન કેન્સલ થઈ ગયું. હવે ડીઆઈ કોસ થીટા જે છે એની ડાયરેક્શન આખી રિંગ પર જેટલા એલિમેન્ટ લઈશી બધા એલિમેન્ટને કારણે પી પોઈન્ટ પાસે ડીઆઈ કોસ થીટા ફિક્સ જ છે, એની ડાયરેક્શન વેરી થતી નથી. એટલા માટે ઇન્ટિગ્રેશન ડીઆઈ નું ન કરતા ડીઆઈ કોસ થીટા નું કર્યું. રેડી? ઓકે, ફાઇન. તો અહીંયા હવે હું તમને જે હમણાં આપણે જે સમજ્યા નહીં છોકરાઓ બનાવું, કે હું એમ કહું કે x ઇઝ વેરી વેરી લેસ ધેન r હોય, નિયર પોઈન્ટ x ઇઝ વેરી વેરી લેસ ધેન એટલે આ કે નિયર પોઈન્ટની વાત થાય છે. તો માની લો કોને નેગ્લેક્ટ કરવાનું? ડેફિનેટલી x ઇઝ વેરી વેરી લેસ ધેન r. આ પોઈન્ટ ખૂબ નજીક છે તો x ને જ નેગ્લેક્ટ કરવાનું. પણ મેં સમજાવ્યું એમ કે ઉપરથી નેગ્લેક્ટ ન થાય છોકરાઓ, એ ધ્યાન રાખજો. નીચેથી નેગ્લેક્ટ કરો તો r સ્ક્વેર અને 3/2 2 ગયા એટલે gmx upon r raised to 3 આવ્યું. એવું જ આવતું હતું, ન્યાય જોઈ લો તમે. જો તો કેમ ગયું, નેગ્લેક્ટ કરતા હતા, ખાલી અહીંયા 2gmx upon a ક્યુબ એવું આવતું. પછી હું એમ કહી દઉં છોકરાઓ, એટ સેન્ટર કહી દઉં. એ સાહેબ મીન્સ કે તમે એમ વાત કરો છો ને કે પી પોઈન્ટ ને પકડીને રિંગના સેન્ટર પર લઈ આવો તો સેન્ટર પર તો 0 થાય, તમે ભણાવ્યું ને, તો અહીંયા 0 થવું જોઈએ. લે થયું, તું ચેક કર ને બકા. એટ સેન્ટર x બરાબર 0 થાય, સેન્ટર પર x બરાબર 0 મૂકો, પી પોઈન્ટ પર 0 થઈ જાય. જો આ પી પોઈન્ટ ને પકડીને રિંગના સેન્ટર પર લઈ જાવ એટલે x0 તો ત્યાં 0 પ્રૂવ થઈ ગયું. આ સાચું અને આ રીતે સાચું. માની લો સાહેબ આ પી પોઈન્ટ ને વેરી ફાર ડિસ્ટન્સે લઈ જાવ તો હવે લખવું ક્યાં? અહીંયા લખું છું, આ કેસ અહીંથી આગળ કરું છું કન્ટિન્યુ. વેરી ફાર પોઈન્ટ
at very far x is very very greater than r હોય far point. તો સાહેબ કોને નેગ્લેક્ટ કરવાના? તો તારે બકા r ને નેગ્લેક્ટ કરવાનો. r ને નેગ્લેક્ટ કરે એટલે x સ્ક્વેર ને 3/2 2 2 ગયા એટલે x ક્યુબ ને એક x ગયું એટલે gm by x સ્ક્વેર થાય. gm by x સ્ક્વેર. અને at infinite distance at infinite point તમે જોવા જાવ તો ઇન્ફાઇનાઇટ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ મૂકો એટલે ip ટેન્ડ્સ ટુ 0 થાય. x ઇન્ફાઇનાઇટ મૂકો એટલે ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી p પોઈન્ટ પાસે 0 થાય. તો અહીંયા એ જ થયું ને કે રિંગના સેન્ટર પર તમારી ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી 0 પછી ઇન્ક્રીઝ થઈ ઇન્ફાઇનાઇટ વ્યા જાવ ન્યાય 0 સેન્ટર પર એ 0 સેન્ટર પર એ 0 ઇન્ફાઇનાઇટ એ 0 એટલે વચ્ચે ક્યાંક મેક્સિમમ થઈ. તો અહીંયા તમારે ક્યાં મેક્સિમમ થશે તમે ચેક કરજો. આનું ડિફરન્શિએશન કરો ડી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 0 કરો x ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ a બાય √2 આવશે. તો ટૂંકમાં કહેવાનો મિનિંગ ઈ છે છોકરાઓ કે આવી રીતની તમારી એક રિંગ હતી m માસની કેપિટલ R રેડિયસની યુનિફોર્મ રિંગ હતી અને આ જે છે એ આપણે એક્સિસ લઈ લઈએ. આ એક્સિસ લઈ લઈએ આપણે. અહીંયા આ તમારું સેન્ટર C છે, આ રેડિયસ કેપિટલ R છે અને આ રિંગ થી તમે જેમ દૂર જતા જાવ એમ શું થતું જાય તો કે ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી ડિક્રીઝ થતી જાય. અચ્છા ડિક્રીઝ થતી જાય ઇન્ફાઇનાઇટ 0 થઈ જાય. તો આપણે ભણ્યા હતા કે ઈ p પોઈન્ટ પાસે ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટીની ફોર્મ્યુલા શું આવશે gmx અપોન r² પ્લસ x² રેઝ ટુ 3/2. હું ફોર્મ્યુલા ખાલી તમારા માટે કામની અહીંયા લખી નાખું. આ યાદ રાખવાની જો કાલે આ બધા ફોર્મ્યુલા યાદ હોવા જોઈએ. રેઝ ટુ 3/2 તો વેરી ફાર ડિસ્ટન્સ છે. તમે તે ગ્રાફ I0 આમ થઈ જવાનું છે વેરી ફાર પોઈન્ટ પર પહોંચશો અહીંયા ડાયરેક્શન ઓપોઝિટ જ થઈ જાય અને આ પોઈન્ટ તમે ડિફરન્શિએશન કરો x ઇઝ ઇક્વલ ટુ આ પ્લસ r બાય √2 આવશે અને આ માઇનસ r બાય √2 આવશે. અમે ગ્રાફે ડ્રો કરી નાખ્યો સાથે સાથે ઇન્ટેન્સિટી વર્સિસ x નો ગ્રાફ એ સાથે સાથે પ્લોટ કરી નાખ્યો. બે પ્લોટ થઈ ગયું. અચ્છા મેક્સિમમ ઇન્ટેન્સિટી જોતી હોય મેક્સિમમ ઇન્ટેન્સિટી કેટલી થાય અહીંયા તમને પ્રૂવ કરાવડાવી દઉં. આ ક્યાંથી લાવ્યા સાહેબ તમે પાછું આનો એક વખત ડિફરન્શિએશન કરો x ની રિસ્પેક્ટમાં ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો એટલે આવી જશે. તો આ આપણે લખી નાખીએ છોકરાઓ I મેક્સ કેટલું થશે તો કે gm x ની જગ્યાએ r બાય √2 અપોન r² પ્લસ x² x એટલે r બાય √2 નો સ્ક્વેર કરો so r² બાય 2 થવાનું છે r બાય √2 નો સ્ક્વેર r² બાય 2 રેઝ ટુ 3/2 તો gm r બાય √2 અપોન છોકરાઓ 3r² પ્લસ r² બાય 2 3r² બાય 2 રેઝ ટુ 3/2. સિમ્પ્લિફાય કરજો છોકરાઓ એટલે તમને અહીંથી મળી જશે gm r બાય √2 અહીંયા 3 રેઝ ટુ પેલા રૂટ લ્યો તો રૂટ એટલે √3 નો રેઝ ટુ 3 એટલે 3√3 થશે r ક્યુબ આવશે અપોન 2 જે છે એનું તમે પેલા રૂટ લ્યો √2 નો ક્યુબ કરો તો 2√2 થશે. અહીંથી √2 ગયા એક r ગયું તો આ g કેપિટલ M અચ્છા 2 ઉપર આવી જશે 2g કેપિટલ M અપોન 3√3 r² આવું આવશે. આ મેક્સિમમ તમને ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી મળી. હવે તમારો ટાઈમ થઈ ગયો છે. 2-3 પ્રોબ્લેમ ગણવા હતા પણ અહીંથી આપણે કાલે આગળ વધશું. કાલે ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટીને પૂર્ણ જાહેર કરી દેશું. ઓકે.